અરે હે, આ તું શું કરે છે? તું પ્રેગ્નન્ટ છે ને? આ બધું છોડ અને જા કિચનમાં કામ કર. કઈ વાંધો નહીં. મારી વાત માન, જા. અને હા, વજન નહીં ઉપાડતી. મારા ઘરનું ધ્યાન રાખજે ભાઈ. કેમ તું ક્યાં જાય છે? ખોટી ચોરીના આરોપમાં મારા બાપુજીએ મને નોકરીમાંથી કાઢી મૂક્યો. પૈસા પણ નથી બચ્યા યાર. મારે કોઈ નોકરી ગોતવી પડશે. તો તારે આજે જ કામે જવું જરૂરી છે કે? આજે પ્રયત્ન કરીશ તો કાલે કામ મળશે. પણ યાર સાંભળ ને યાર, થોડી મદદ કરજે ને. ઘરમાં અનાજનો દાણોય નથી વધ્યો, તો બની શકે તો જમવા માટે કંઈ ખાવાનું થોડું. ઓલરેડી માએ ખાવાનું પેક કરી દીધું છે, ચિંતા ન કર હવે. થેન્ક યુ મારા ભાઈ. પ્રોફાઇલ તો ઇમ્પ્રેસિવ છે, પણ આપ પહેલા જ્યાં કામ કરતા હતા ત્યાંથી કેમ છોડ્યું? એ આવી જશે બહુ. તું આવ અંદર આવ. તમે મારા બાપુજી વિશે કંઈ જાણો છો? ના દીકરા, એના વિશે હું કંઈ નથી જાણતો. ઠીક છે ભાઈ, મહેરબાની. ઠીક છે. મારા બાપુજી વિશે નહીં કંઈ? ભાઈ, એમના વિશે તો હું કશું જ નથી જાણતો. ઠીક છે, તમારો આભાર. દારૂ પીને આવ્યા છો? હા, મને માફ કરી દે જમના. મને માફ કરી દો માં. હું સહન ના કરી શક્યો એટલે મેં પી લીધો. આ આપણું ઘર છે માં. આજ આપણી જિંદગી છે. શું આપણે આમ જ રહીશું માં? પહેલા આપણી જિંદગી બહુ સારી તો નહોતી, પણ ખુશીથી જીવતા હતા. અને હવે હું તમને બંનેને ખુશ નથી રાખી શકતો માં. તમારી બંને માટે કંઈ નથી કરી શકતો. અરે આ શું કરો છો તમે? દીકરા, માફ કરી દો માં. માં, બાપુજી માટે લોકો કેવી કેવી વાતો કરે છે. પૈસા લૂંટી લીધા એમ કહે છે. શું કરું કંઈ સમજાતું નથી. એટલે મેં ટેન્શનમાં આવીને પી લીધો. જમના, મેં દારૂ પીધો છે. ઠીક છે. તારા જેવી પત્ની પામીને હું બહુ ખુશ છું જમના. મેં દારૂ પીધો. મારું નામ તરુણ છે. મારું જીવન મારા બાપુજી છે. અમે બધા ખૂબ સુખી હતા. બાપુજી, હું બિયર પીઉં છું. દરરોજ પીએ છે શું? નહીં, અઠવાડિયામાં એકાદ વાર પી લઉં છું. હંમેશા નહીં પીતો, સારી વાત નથી. આવી ગંદી ગંદી ફિલ્મો જોઈને તમે બધા બગડી ગયા છો. કેવી રીતે હિંમત થઈ એને ઘરમાં લાવવાની? જાઓ, જ્યાંથી તમે લઈને આવ્યા હતા ત્યાં જ પાછી આપી દો. હા સોરી યાર, મારા લીધે આ બધું. છોડ ને, એમણે એમની જવાનીમાં જોઈ જ હશે ને. એમણે ના પાડી એટલે આપણે નહીં જોઈએ એવું થોડી થાય. હા, ચાલ બાપુજી સાંભળી લેશે. આવી ફિલ્મો 3Dમાં પણ હોય. અરે ભાઈ જલ્દી આવ, શો શરૂ થઈ જશે. મારા મા બાપ સિવાય મારા જીવનમાં બે જ ખાસ વ્યક્તિ હતી. મારો કઝિન અરવિંદ અને મારો મિત્ર મનીષ. અરે અરવિંદ, હા માસી, ઘરે મેં અથાણું બનાવ્યું છે. ઘરે જતી વખતે અથાણું લઈને જજે, ભૂલતો નહીં. સાંજે લઈ જઈશ માસી. અરે એક જ બાઇક પર 3 જણા ના સવારી કરો. આ તું શું કહી રહી છે? અત્યાર સુધી હું એને ખીજાણું, માર્યો કૂટ્યો, પણ હવે તો એને નોકરી મળી ગઈ છે. હવે જો હું પ્રેમથી બોલીશ તો એ સમજશે કે પૈસા માટે કહી રહ્યો છું. વાહ, શું છોકરી હતી યાર. મને બિલકુલ એવી જ છોકરી જોઈએ છે. એ આ શું બોલે છે? કેવી ચોઈસ છે તારી? મને તો કોઈ પણ ચાલશે. યાર, તું લગ્નની વાત કરે છે ને હું પ્રેમની વાત કરું છું. એક છોકરી આવીને મારી લાઈફ સુધારે, મને સુધારે, એ એક અલગ જ ફિલિંગ હોય ને. એટલે કે છોકરી આવશે ત્યારે તું સુધરીશ? હા, પછી સુધરવું જ પડે ને. સમજી ગયો. તું પણ આ કોલોનીમાં જ રહે છે. અહીં તો કોઈ સુંદર છોકરી છે નહીં, એટલે બધું ખાલી ખાલી જ લાગે છે. અરે ટીવી ચાલુ કર, મેચ ચાલુ થઈ જશે. માં, પાણી આપો ને.
શું થયું કમર દુખે છે ઝાડુ મારતી વખતે કમર અકડાઈ ગઈ આંટી કઈ રીતે ઝાડુ માર્યું હતું તમે? તને મજાક લાગે છે ના શું આંટી સિરિયસલી પૂછી રહ્યો છું, તમને મજાક લાગે છે? દીકરા તરુણ, આજે તારા બાપુજીનો જન્મદિવસ છે ને, મંદિરે જઈને પૂજા કરવી હતી, પણ આજે મારાથી નહીં થાય. હું મંદિર જઈને પૂજા કરું? નો ચાન્સ. લોકો શું વાતો કરશે? લોકો શું કહે છે એટલે મંદિર નહીં જાય? મમ્મી જીદ નહીં કરો ને. મારા મિત્રો મંદિર ગયા હતા તો મેં એમનો ખૂબ મજાક ઉડાડ્યો હતો. મંદિર જેવા સાથે મજાકનું શું? મમ્મી મને મેચ જોવા દો ને. ઠીક છે જાઉં છું. મને ઇમોશનલ બ્લેકમેલ નહીં કરો, પણ એક શરતે, મને દાબેલી ખાવાના પૈસા આપશો ને. તમારી આ ટેકનિક હંમેશા કામ નહીં કરે. હવે તો કમર નથી દુખતી. ઠીક છે તરુણ, હું ચાલ્યો. અરે તું ક્યાં જાય છે? મંદિરે જવું છે, નો ચાન્સ. ચલો નીકળું છું ભાઈ. અરે હું પણ જાઉં છું, ચાલ. તું ક્યાં જાય છે? અરે એને કંપની દેવા માટે. ચાલ ઠીક છે, ચહેરો નો બનાવ. તારી આ ટેકનિક વિશે હું બાળપણથી જાણું છું. હે આ લે, સંભાળીને જજે અને જલ્દી આવજે. શું માંગી રહ્યો છો ભગવાનથી? કઈ નહીં, બસ પોઝ આપું છું. તે શું માંગ્યું? મોબાઈલ ફોન, કાર, પૈસા? હા. હા, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધરમ. આ પણ મિત્ર છે. અરે પૂજારી છે. હા હા પૂજા કરાવી છે શું? હા, બાપુજીના નામની. નામ શું છે? બાપુજીનું નામ છે વિજયભાઈ. રાશિ નક્ષત્ર? નથી ખબર. અરે ઘેલા, તને તારા બાપુજીની રાશિ નક્ષત્ર નથી ખબર? નથી ખબર યાર. છી. થુ. સારી જગ્યા છે. અહીંયા સુંદર સુંદર છોકરી આવી રહી છે. હા યાર, પરંતુ મેં મારી વાળી ફિક્સ કરી નાખી છે. કઈ યાર? ત્યાં જો મારી હિરોઈન. હા, આ તો આરતી છે, અમારી કોલોનીમાં રહે છે. ખબર છે, તારે ત્યાં વારંવાર શું કામ આવું છું? આને જ તો મળવા આવું છું. પાપી પ્રાણી. હા, તારા હાથમાં નહીં આવે. કોઈ સાથે વાત નથી કરતી. બહુ જ ઘમંડી છે. તો મેં નેક્સ્ટ લવર ફિક્સ કરી નાખી. એ કોણ છે? પાછળ જો ને. જો પેલા મેં જોઈ એટલે મારી છે. હા, હું તો આની જ જોડે પરણીશ યાર. ભૂલતો નહીં, તું આ પિક્ચરમાં કોમેડિયનનો રોલ કરે છે. ત્યાં જો, ત્યાં જો. એ છોકરી મને મળશે પછી ખબર પડશે કોણ રોલ કરે છે. ભાઈ સાંભળ, આવી કેમ છે યાર? 100% આ છોકરી સિંગલ તો નહીં જ હોય. ચોક્કસ આનો કોઈને કોઈ બોયફ્રેન્ડ તો હશે જ. જો ભાઈ, તારી પર્સનાલિટી મારાથી ઓછી છે એટલે તને એવું લાગ્યું, પણ મને તો હજુ એ કુંવારી લાગે છે. આનો કોઈ બોયફ્રેન્ડ નહીં હોય એવું મારું દિલ કહી રહ્યું છે. યાર, તારો કોમેડી ટાઈમિંગ બહુ સારો છે. તારો ચાન્સ જ નથી યાર. એ જાય છે, જાય છે. આજકાલ તું બહુ ખેંચવા લાગ્યો છે હે મારી. તો પાક્કું ગ્રીન તારી, યેલો મારી. અરે તે ડિસાઈડ પણ કરી લીધું? આ વાતની અરવિંદને ખબર ન પડવી જોઈએ. કેમ? એ આપણા બંનેથી હેન્ડસમ લાગે છે એટલે. તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે? અરે ક્યાં જાય છે? મંદિર જાઉં છું. મંદિર જાય છે? પણ અત્યાર સુધી તો મંદિર જવાની ના પાડતો હતો. ક્યાં જાય છે? દુકાને જાઉં છું. શા માટે? ચડ્ડી લેવા માટે. હું પણ આવું છું. તું નહીં આવ. આખી રાત હું વિચારતો રહ્યો, પેલી આરતી મારા માટે છે અને બીજી વાળી તારી છે. હવે જરા કે તું ક્યાં જાય છે? મંદિર જાઉં છું. આવીશ કે? ભાઈ, એ છોકરી કાલના ટાઈમે આજે આવશે એવું વિચારીને જ મંદિરમાં આવ્યો છે ને? આરતી રોજ આ જ ટાઈમે આવે છે, તો ઓલી પણ સાથે જ આવશે ને. ગ્રીન તારી. ઠીક છે, તું હલા. એ ક્યાં જશો તમે લોકો? મંદિર જઈએ છીએ યાર. એ આજકાલ તારો કોમેડી ટાઈમિંગ બહુ સારો છે યાર. અરે યાર, ઓલો આપણો મિત્ર છે ને સંજય, એની પાસે મારી બેગ પડી છે, બસ એ જ લેવા જઈએ છે. હા હા. અચ્છા, માયા લોટ લીધો છે, હું માસીને આપી આવું છું. એ સાંભળ સાંભળ, બેગ લેવા 3 જણા શું જવાનું? અમે બંને પતાવી દઈશું. આરામથી ડબલ દી દાબેલી હા, ખાજે. દાબેલી ખાજે. બાય. તને ખબર છે આપણે એને રવાના શું કામ કર્યો? એ ઘરે જઈને એની માને કહેશે, એની માં મારી મમ્મીને કહેશે, મારી મમ્મી મારા બાપુજીને કહેશે, મારા બાપુજી મને પૂછશે. શું યાર? જમતી વખતે જમવામાં ધ્યાન દેવું જોઈએ બેટા. સાંભળ તરુણ, હા, તારી મમ્મી કહેતી હતી કે તું રોજ મંદિર જાય છે.
ગરમ રોટલી આપજે. હા દઉં છું. તું રોજ મંદિર જાય છે? કેમ તને નથી ખબર? અરે તારા વગર તો એ કંઈ પણ નથી કરતો. હા એ તો છે, મારા વગર આ કાંઈ નથી કરતો. સારી વાત છે દીકરા. બેટા અરવિંદ, વાળ બગડી જશે. ભણી ગણીને આગળ શું કરીશ? પપ્પાની જેમ હું બિઝનેસ કરવા માંગુ છું અંકલ. સાંભળ્યો, આ બિઝનેસ મેનેજમેન્ટ કરી રહ્યો છે શું? હવે શું કરે છે હું નથી જાણતી. કંઈ ને કંઈ તો કરી રહ્યો હશે, પણ સ્કૂટર પર ફરતો હોય છે. અરે સ્કૂટર, ઓફિસ તો સ્કૂટર પર ગયો હતો પણ બસથી પાછો આવ્યો. શું તમે પણ કેવી વાતો કરતા રહો છો? આ શું થઈ ગયું તમને? કોઈ સારા ડોક્ટરને દેખાડી દે, તમને કંઈ યાદ જ નથી રહેતું. સાંભળ, તું ને અરવિંદ ઓફિસ જઈને સ્કૂટર પાછું ઘરે લઈ આવ. નહીં મારે વાંચવાનું છે. માત્ર અડધો કલાક લાગશે, પ્લીઝ જઈને લઈ આવ ને બેટા. તું નારાજ કેમ થઈ ગયો? હું છુપાવવા નહોતો માંગતો યાર. જો હું તને સાચું કહું છું, એ દિવસે માએ મને પરાણે મંદિર મોકલ્યો હતો અને ત્યાં ગયો તો એક પરિવર્તન થયું. ખુશી મળે, મનને શાંતિ મળે ને મારા અંદર એક પ્રકાશ ફેલાણો ને દીવો પ્રગટ્યો. પછી રોજ મંદિર જવાની ભાવના જાગી. જો તને કહી દેત ને તો તું મજાક કરે તે, એટલે તને ન કહ્યું. ઉભરે સામે ઉભરે. હા અહીંયા. આટલું ખોટું કેમ બોલે છે મારી સાથે? કાલે કોઈક પ્રોબ્લેમમાં ફસાઈ ગયો ને ત્યારે જોઈશ તને. જો યાર, ભરોસો થાય એવી વાત કરવી જોઈએ ચૂપ યાર રહે તારે. યાર. એને બસ થોડી વાર જ ગુસ્સો આવશે. ઠીક છે વાલા, હજુ કેટલા દિવસ એને જોતો રહીશ? ક્યારેક તો વાત કરવી પડશે ને. ખરું કહું ને તો એ મારી હેસિયતથી થોડી વધારે લાગે છે ને, એટલે વિચારી રહ્યો છું. એકવાર વાત કરવા માટે આટલો વિચાર કરે છે, એ પણ એક છોકરીથી. કમાલ છે યાર. અરે યાર, આવી નાની નાની વાતોમાં અટવાઈ જઈશ ને તો કામયાબીની સીડી કઈ રીતે ચડી શકીશ? તું ક્લાસમાં કેમ નતો આવ્યો? મંદિર ગયો હતો ને. સરસ, તું તો મજાક કરે છે. ના મજાક નથી કરતો. ખુશી, શાંતિ, રોશની બધાની જરૂર પડે છે ને. અરે યાર, આજ પછી હું મંદિર ક્યારેય નહીં જાઉં. છોડ ને કેમ યાર. તરુણ, મુક્તિ મળી ગઈ તને? એ બધું છોડ ને યાર, અગાસીએ જઈને આરામથી ના બિયર યાર, પીએ. હું મૂવી જોવા જાઉં છું. કોની સાથે જાશે? પેલો છે ને ગોપાલ અને એના મિત્રો જોડે. એ બોરિંગ લોકો સાથે શું કામ જાય છે યાર? મંદિર ચાલ, ત્યાં એક છોકરી. છી છી, એવું કંઈ નથી યાર. એને બોલાવ્યો એટલે જાઉં છું. ચલ પછી મળ્યા. બાય બાય મનીષ. એને જાણી જોઈને આવું ઠીક કર્યું છે, આપણને શું ફરક પડે છે? આપણે મજા જ કરીએ છીએ ને. હા? અચ્છા, જેટલો તું એને પ્રેમ કરે છે એટલો જ એ પણ કરે છે, એ વાતની મને જાણ નથી હો. ધ્યાનથી સાંભળ, હું મારી ફિલિંગ્સ ઓપનલી બતાવું છું, એ નથી બતાવી શકતો. એટલે ગાંડા જેવી વાતો નહીં કર. અરે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે શું ઉભો છે? રે. અરે પેલી મંદિર વાળી છોકરી. જા યાર, વાત કર એનાથી. બહુ સરસ મૂકો છે. નહીં યાર. આવા નાના કામમાં ધ્યાન દેશ ત્યારે તો સફળતાની સીડી ચડી શકશે. તું બસ જઈને ફક્ત નામ પૂછી લે, એ એનું નામ કહેશે અથવા ના પાડી દેશે. એનાથી વધુ કાંઈ નહીં કરી લે. જાને યાર, વાત કરને. જાને યાર. હવે હાય, આપણે વારંવાર મંદિરમાં મળ્યા છીએ. તમારું નામ કહો ને. એક દિવસમાં મને કેટલા લોકો ફોલો કરે છે જાણે છે? કેટલા મારી સાથે વાત કરવા માંગે છે જાણે છે? કેટલા મારો મોબાઈલ નંબર માંગે છે જાણે છે? ઇફ આઈલ ગિવ માય નંબર ટુ એવરીવન, વોટ ઇઝ ધેટ મેક મી? તે શું વિચારીને મારું નામ પૂછ્યું? અને પેલો તારો દોસ્ત છે ને, એણે જ તને આ આઈડિયા આપી હશે અને હિંમત આપીને એ મોકલ્યો હશે. પ્લીઝ ગો. તે તો કહ્યું હતું કે એ પોતાનું નામ કહી દેશે અથવા ના પાડી દેશે, બીજું શું? એના સિવાય એણે બધું જ કહ્યું, હે ને? હા, ચશ્મીશ ઢીલા નાલાયક, તને તો હું ઠીક છે છે ને. ઠીક છે, છોડ ને યાર. બહુ જ વધારે ઘમંડી છે, તારાથી સેટ નહીં થાય. એટલે તો મેં પણ એને છોડી દીધી. શું યાર, તારો કોમેડી ટાઈમિંગ બહુ સારો છે. મારો તો ચાન્સ જ નથી ને. અરે ત્યાં જો, આ સફેદીની ચમક અહીં શું કરી રહી છે? આરતીને મળવા આવી હશે, બીજું શું? મને ફોલો કરતા કરતા અહીં આવી ગયો. એ આપણને જોઈને શું બડબડ કરે છે? વાય વાય યુ યુ. આની સાથે તો વાત કરવી જ પડશે. જો હેન્ડસમ તો હું પણ છું, એટલે દરેક છોકરી મને ફોલો કરશે, પણ હું તો ફોન નંબર માંગ્યા પછી નથી આપતો ભાઈ. અરે તને શું થઈ ગયું? હસી કેમ રહ્યો છે? તે સિરિયસલી કહ્યું, પણ મને હસવું આવે છે. ઓહ, એ Hey, what's wrong with you? મને ફોલો કેમ કરે છે? Are you mad? અરે સાંભળ તો તો. ચૂપ રહે. મેં કહ્યું હતું ને, મને ફોલો નહીં કરતો. Aren't you ashamed? Stalking a girl? Next time ફોલો કર્યું ને તો સીધી પોલીસ પાસે જઈશ. Don't follow me. આપણ તો આ જ કોલોનીમાં રહે છે. એચ બ્લોક. જો મેં હજુ તને ફોલો નથી કરીને ફોલો કરવા ઈચ્છતો પણ નથી, પણ તું જો વારંવાર ફોલો કરીશ ને તો હું તને ફોલો કરવા માંગુ છું અને ફોલો કરીશ. 4 વાર તને મંદિરમાં જોઈ,
એકવાર તારું નામ પૂછ્યું અને બહુ અદબથી વાત કરી હતી મેં, પણ તે શું કહ્યું? કેટલા લોકો મને ફોલો કરે છે, જાણે છે નામ શું છે, જાણે છે ગામ શું છે, જાણે છે. તને એક વાત કહું, તું આરતીની દોસ્ત છે, કટરીના કે અનુષ્કા નથી જે ઘમંડ દેખાડે છે. પણ દિલથી એક વાત કહું, સુંદર લડકીનું ઘમંડી હોવું ખોટી વાત નથી. ચાલ બકા. હેલો, તારું નામ શું છે? કે નેક્સ્ટ ટાઈમ તારું નામ નહીં પૂછું. હેમા હેમા હાથી કયો જંગલી હાથી? હાથી પાળેલો હાથી? વોટ સમજી ગયો, રમકડાનો હાથી. તારું નામ શું છે? હીરો. ઓ પણ બિહેવિયર તો એકદમ ઝીરો છે. ઇજ્જતનો ફાલુદો કરી નાખ્યો યાર. જવા દે ને, મારી દોસ્ત છે યાર, થોડુંક મેનેજ કરીને હસી લે ને યાર. પ્લીઝ ઠીક પ્લીઝ. છે ભાઈ, ઠીક હા. છે. સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જો તો પેલી પાછળ વળીને જોવે છે, જોવે છે. એ જુએ છે શું મને? અરે યાર, પેલી આરતી તને જોવે છે યાર. એ નહીં, એનો મિત્ર જોઈ રહ્યો છે. પોલીસને બોલાવું? નંબર જોઈએ છે? વોટ? પોલીસનો નંબર, મારો નંબર નથી આપવાનો. આ શું થયું છે તને? કઈ નહીં. સારું હોત તો એની બાઇક પર બેસત. એ કમ ઓન, લેટ્સ ગો. હા. એ ઉભા રહો. અમે લોકો અંદર જઈ શકીએ છીએ? સેન્ડલ્સ અલાઉડ નથી અહીંયા. હા હા, તો હમણાં હા, કાઢી નાખી છે. કાઢી ચાલ નાખી. ચાલ. શૂઝ અલાઉડ છે. હલો, આને પૈસા દઈને બરાબર કરો, અમારાથી નહીં ચાલે. અને એકાઉન્ટની જાણકારી બરાબર રાખો, જઈને સીએ થી મળો. આ ઓફિસરે સહી કરવાની કોઈ જરૂર નથી. એ થોભો 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 થોભો. તમે લોકો આવો છો કે જઈ રહ્યા છો? આ શું લગાવ્યું મેં છે? ક્યારે પૂછ્યું તમે ક્યાં જાઓ છો? ના. ક્યારે પૂછ્યું તમને? ના. તો તમે મને કેમ પૂછો છો? ચાલ 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 ચાલ. હા. હલો, ધ્યાનથી સાંભળ, અને તું મારાથી સવાલ નહીં કરતો. શું વાત છે યાર? તે તો તારા પપ્પાને ઉલટા સવાલ કર્યા. એ સાંભળ, એમની ઉંમરમાં એમની પાસે કરવા માટે ઘણા કામ છે, આપણી ઉંમરમાં આપણી પાસે કરવા ઘણા કામ છે. જ્યાં સુધી આપણાથી કોઈ ભૂલ ન થાય એમણે ટાટિયો ના ડાળવો જોઈએ, કઈ પૂછવું ન જોઈએ, સમજો? હા, હા. મારા બાપુજી મને નકામો સમજે તારા છે. બાપુજી સારા માણસ છે બકા, પણ એમની યાદશક્તિ થોડી કમજોર છે. તે દિવસે મને છે ને મુસ્તફા મુસ્તફા કરીને બોલાવતા હતા. બોલ યાર, મેં વિચાર્યું જવા દો ને યાર. શું કરું યાર, મેં કેટલી વાર કીધું છે કે ડોક્ટર પાસે જ્યાં જાતા જ નથી ને યાર. અને એ સરકારી ઓફિસમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. અરે યાર, એ ક્યાં છે? અરે અહીંયા જશે ક્યાં? કમ સે કમ એક બિયર તો પીવડાવી દે. ચૂપચાપ ઊભું રહેવું બોરિંગ લાગે છે. સાંભળ, આજે મારી પાસે બહુ પૈસા છે, એક નહીં 5 પીવડાવીશ. નાચી નાચીને ધમાચકડી કરીશું. પેલા એકવાર ભાવ તો જોઈ લઈએ. યા. હેલો, Correct. મેનુ કાર્ડ. અરે આટલા પૈસા કેમ ખર્ચું યાર? અરે યાર, બધી આઈટમ 500 ને 1000 ની લાગે છે. અરે અહીંયા 50 નું કંઈક લાગે અરે છે યાર. પાણીની બોટલ છે. અરે જો 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 જો, અહીંયા 200 રૂપિયાની 2 બિયર, 200 રૂપિયા વાળી 2 બિયર દો. ટુ. અરે આ શું? 2 બિયર કીધી હતી, આ તો અડધી છે. આ પીને નશો ચડશે ને ઉતરશે. અરે યાર, જે છે પી લે ને. અહીંયા આપણે પીવા થોડી આવ્યા છે, અત્યાર સુધી ઓલી નથી આવી અને તું. અરે જો જો જો. આ છોકરી લાગે છે આપણને જોવે છે, પણ એવું હોતું નથી. આ ક્યાં જોવે છે સમજાતું નથી. એનો તો કે અરે મારી બોટલ ક્યાં છે? અરે મારી બોટલ તો અમીર બાપના દીકરાએ નીચે ઢોળી નાખી યાર. હું તારી બોટલ શેર કરું કે? અરે સાંભળ ને, અરે તારી બોટલ શેર કરું કે ભાઈ? અરે ચૂપ રહે ને. અરે યાર દે ને યાર. અરે એક શું sip કરે છે યાર? હા. હાલે ડીચી લે. અરે ક્યાં ગઈ એ? મને નથી ખબર યાર. ચાલ શોધીએ. લાયસન્સ ને આરસી બુક લાવો. છોકરીઓ સાથે દારૂ પીને ફરો છો, ચાલો પોલીસ સ્ટેશન, ત્યાં જ વાત કરશું. અરે આ તો આપણા ફ્રેન્ડના પપ્પા ધીરુભાઈ છે ને. હવે જો મારો કમાલ. સાંભળ કોન્સ્ટેબલ, ગાડીમાં બેસાડો. નમસ્તે સર. અરે કેમ છે બેટા તરુણ? મજામાં, બસ મેં થોડો પીધો છે તો તો શું થયું? કઈ વાંધો નહીં હું બેટા. જાઉં ને. હવે શું થયું? પેલી છોકરી મારી ફ્રેન્ડ છે. તો બધાને છોડી દઉં કે? પેલા છોકરાઓને પકડી રાખો, છોકરીને હું લઈ જાઉં છું. ઠીક છે. થેન્ક યુ. ઓ ભાઈ, અહીંયા આવ. અહીંયા આવ.
લાયસન્સ દેખાડો. આ તો બતાવ્યું તમને લાયસન્સ છે મારી પાસે. થઈ ગયો છે. અરે ઠીક છે. પણ મારી પાસે તો તમારા મમ્મી પપ્પાને બોલાવો પછી છોડું છું. મમ્મી પણ શું કામ બોલાવો છો? સાહેબનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. આવ તને મૂકી દઉં. મારા પર વિશ્વાસ કર, ચિંતા નહીં કર, તને દગો નહીં દઉં. તારો ફ્રેન્ડ એ તો ચાલીને જશે ને. એ મારો સીનમાં કોઈ ડાયલોગ નથી કે હું પણ તારા ભરોસે આવ્યો તો યાર. શું કરીએ બાય. સમજવાનો પ્રયત્ન કર યાર. શું હું કીધું? આરતીની સાથે જાઉં, મારી સાથે તારા જાઉં બધું છું. પહેલા કેવું હતું ને યાર, શું યાર વાત કરે. હાય હા. ચલો મેડમ આરતી. તું પીતી નથી ને? મેં જોયું કે તું ફક્ત જ્યુસ પીતી હતી. નો, કેમ? મને પસંદ નથી. તું પીવે છે? શું કહ્યું? બિયર પીએ છે કે? ક્યારેક ક્યારેક પીવું છું. શું કરે છે તું? શું થયું? મારો હાથ અડી અરે ગયો. લાઈફમાં શું કરે છે? ભણું છું બીકોમ આર્ટ્સ કોલેજ સેકન્ડ યર. અને તું? બીટેક આર્કિટેક્ચર. તું દેખાવમાં વિદેશી લાગે છે ને, રોજ મંદિર આવે છે. પપ્પા બ્રિટિશ છે અને મમ્મી ગુજરાતી. પપ્પાના કારણે મારું કલ્ચરલ બગડે છે એવું વિચારીને મમ્મી મને પરાણે મંદિરે મોકલે છે. જો મારે રોજ વાત કરવી હોય તો તારી મંદિરમાં રાહ જોવી પડશે. ઓકે બાય. અરે યાર થેન્ક્સ પણ નહીં. શું યાર તને થેન્ક્સ પણ ન કીધું અરે હવે. ટોપા, સવારના પોરમાં મગજ ખરાબ નહીં કર. અરે યાર છોકરીઓ જલેબી જેવી હોય છે અને છોકરાઓ જલેબી તળવાની કડાય. લોકોને જલેબીના સ્વાદની ખબર છે, કડાઈનું કોઈ નથી તું વિચારતું. મને જ્ઞાન કેમ આપે છે? હા, અરે ઘણા દિવસ પહેલા જ વિચાર્યું હતું, સાચા સમયે કહેવા માટે. ટાઈમિંગ સારો નથી. તરુણ અહીં આવતો. તું અહીં આવ ને. બરાબર કહ્યું. હેમા હે માં, હેમા માટે હેમા. બિયર લાવી દેશ એ પૂછું છું. ખરેખર મેં પૂછ્યું ત્યારે કહેતી હતી કે પીતી નથી. તે પૂછ્યું ત્યારથી પીવાનું ટ્રાય કરવાનું વિચારે છે. એમ વાત છે. ક્લબ પબ જવા માટે પેલો અમેરિકન જોઈએ છે અને બિયર લાવવા માટે મને કહે છે. હા, રેવા દે ને અરે, યાર. લાવો છું ને, હું લઈ આવીશ. પીઓ પીઓ પીઓ. તમારા લીધે આનો ભાવ વધી રહ્યો છે. અરે, 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 અરે. છી આ તો કડવી લાગે છે. હાય, 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 હાય. આટલી કિંમતી વસ્તુ વેસ્ટ કરી નાખી ગાંડી. અરે ઈ, આ લે. આ લે. મારા વાળ. એ, ઓકે ઓકે સોરી સોરી. નહીં. લાગે છે આને ચડી ગઈ. હા, ચડી ગઈ. શું યાર વગર જોકે હશે છે. ઓકે હેમા. મને ધ્યાનથી જો. શું ઓકે નથી લાગતી તને? આહા. શટ અપ હીરોનો ફ્રેન્ડ. હા, તું પણ આ ગોરી હિરોઈનની ચમચી છો. આય, ઈ. એમને પણ માર દે. બોલ્યો ને, મને કેમ માર્યું? એ ચૂપ થઈ જા. ચૂપ થઈ જા. ચૂપ ચૂપ. તે આને ગોરી કહ્યું ને. અહીંયા જો. અહીંયા જો. તું દેખાવમાં શરીફ છો. બહુ શરીફ છો. પણ તે એક કામ કર્યું છે. બહુ ખરાબ કામ. અહીં એ છાતીમાં ઢેકા કેમ મારે છે? અહીં અહીંયા શું બતાવે છે? જાણે છે તે શું કર્યું? જાણે છે તે શું કર્યું છે? શું કર્યું મેં હેમા? ડિસ્ટર્બ કરે છે તું મને. You know how it feels? બસ ના, ચલો હવે જઈએ. અરે, આને લઈ જા યાર. તું વાત કેમ નથી સમજતો? Idiot! Stupid! અડધી બિયરમાં જાણે ધીંગાણું કરી નાખ્યું યાર. અરે બકા, અ, મને માર્યો એ તો ઠીક છે, હા. પણ મારવા ને ખીજાવાની વચ્ચે એ કંઈક બોલતી હતી ને. હા, બોલતી હતી ને. એ કહી રહી હતી કે તું બહુ વધારે શરીફ છે. એ ભાઈ, અને તું મારાથી વધારે શરીફ છે. હવે ઠીક છે. હા. અરે એ વાત નથી. કંઈક તો કર્યું છે, કંઈક તો થયું છે. મેં હેરાન કરી એને. શું તને આનો અર્થ સમજાય છે? તેને ડિસ્ટર્બ કરી એ સમજાય છે. અરે યાર, તને સમજાતું નથી.
અરવિંદ સાથે એની ફ્રેન્ડ ના હોય તો તારે પણ જતા રહેવું જોઈએ અહીંયાથી. જા ભાગ અહીંયાથી. ના ના હું નથી જવાનો. અહીંયા થોડું ડિસ્ટર્બન્સ છે, ક્યાંક બીજે જઈ વાત કરીએ. જે જઈને શું તોડી લેવાના તમે લોકો? એ સોરી, મેં તને કાલે માર્યો. તે મને માર્યું ક્યારે? ઓહ, પરંતુ વચ્ચે વચ્ચે તું કંઈક બોલતી હતી. મેં તને ડિસ્ટર્બ કરી. અહીંયા ફીલ હાઉ યુ ફીલ એવું કંઈ. ફક્ત બોલી, કર્યું કઈ નહીં. નહીં નહીં, હું તો જૂઠું બોલું છું. તે મને માર્યું. હું સિરિયસલી પૂછી રહી છું, બોલ ને. જે તું કાલે બોલી એ ખોટું હતું કે એ બધું મારે માની લેવું જોઈએ? શું માની લેવું જોઈએ? જે કહ્યું એ જ. શું કહ્યું હતું? હું પણ નાનપણમાં ખૂબ રમતી. મારે તારી સાથે રમવું છે. જવાની ટિકિટ છે. પણ હું ઘરે શું કહીશ? હેપી ફર્સ્ટ યર લવ એનિવર્સરી. तुझ छे 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 दिल में दिल में दिल में दिल में दिल में मारा तुझ छे दिल में तुझ छे तुझ छे श्वास में हमदम हाँ तुझ बसे छे मुझने जीवानो मकसद तेज तो दीधा रे हर श्वास में हमदम तुझे वसी छे मुझने जीवानो मकसद तेज तो दीधो रे. કયા વિચારમાં પડી ગયો યાર? હું ક્યારેય મારા બાપુજી અને અરવિંદથી કંઈ છુપાવતો નહોતો. જ્યારથી હેમા મારા જીવનમાં આવી છે લાગે છે અરવિંદ મારી લાઈફથી જ જતો રહ્યો છે. એને મળ્યાને લગભગ 1 વર્ષ થઈ ગયું છે. હવે તો એ મળતોય નથી, ફોને નથી કરતો. એને ખબર છે કે આપણે જૂઠું બોલીને કંઈ કરી રહ્યા છીએ. હું વિચારું છું કે ઘરે જતા જ બાપુજી અને અરવિંદ સાથે હેમાને મળાવી દઈશ અને બધી વાતો કહી દઈશ. 1 વર્ષમાં સારી નોકરી જોઈને હેમા સાથે લગ્ન કરી લઈશ. એ પછી હું મારા મમ્મી પપ્પા, હેમા, તું, અરવિંદ અને આંટી બધાની સાથે ખુશીથી રહીશું. હા. શું વિચારે છે કે હું અહીં ક્યાંથી આવી ગયો? તરુણ, તું જે કોલેજમાં ભણે છે એ જ કોલેજમાં હું પણ ભણું છું ને, તો હું અહીંયા શું કામ ના આવી શકું? અરવિંદ ખરેખર હું તને ત્યાંથી જ બોલ, હું સાંભળી રહ્યો છું. એ કેમ એવી વાતો કરે છે યાર? મનીષ, તને ખબર છે હું તારાથી નારાજ કેમ નથી થયો? સચ્ચાઈ એ છે. એ વધારે નહીં બોલ. તું હર્ટ થાય એવી વાતો શું કામ કરે છે? હું સિરિયસલી વાત કરી રહ્યો છું. અરવિંદ મારી વાતો સાંભળ. એક છોકરીને બસ બહુ થયું, હવે વધુ નથી સાંભળવું મારે. તને મારા કરતાં વધારે આની જરૂર છે. કંઈ પણ હતું તારે મને વાત કરવી જોઈતી હતી. જો હું તને વગર કહે તને છોડીને બીજે ક્યાંય ફરું તો તને કેવું લાગશે? મને એમ લાગતું હતું કે તમે બંને મારી દુનિયા છો, પણ હું ખોટો હતો. હવે હું મારી દુનિયા જાતે ગોતીશ. તને જરાય શરમ આવે છે તરુણ? તરુણ, તે મને દગો આપ્યો છે. સાચું કહું તરુણ, હકીકતમાં તું ભાઈ કહેવાને લાયક જ નથી. તરુણ, હું જઈ રહ્યો છું. બીજી વાર તારું મોઢું નહીં દેખાડતો મને. ભૂલી જાય કે તારો કોઈ ભાઈ હતો. કેટલી વાર લગાડી તે જલ્દીથી કેક કાપ. તને કેક ગમી? કટ ધ કેક, કટ ધ કેક. મારો મૂડ થોડો ઠીક નથી એટલે હું પછી વાત કરું તને. ઓકે કાપ. હું તારા માટે કંઈક લાવી છું. આટલો ઉદાસ કેમ છે? નહીં, એવું નથી. ઓકે, ઓપન માય ગિફ્ટ. આ શું છે? આ આપણા સપનાઓનું ઘર છે. આ છે હોલ,
જેમાં મિત્રો સાથે મજા કરશું. આ કિચન છે, આપણે અહીં જમવાનું બનાવશું. એન્ડ this is our master bedroom where you know right. ખબર છે, આગળ બોલ. આ બાલ્કની અને આ ગાર્ડન. ગમ્યું તને? આમાં મારા મમ્મી પપ્પા ક્યાં રહેશે? તારા મમ્મી પપ્પા જ્યાં છે ત્યાં જ રહેશે. મજાક નહીં કર. તેઓ સાથે ના હોય તો આ ઘર ઘર કઈ રીતે કહેવાય? આમાં મમ્મી પપ્પાનો રૂમ જ નથી. તરુણ, આ ઘરનો પ્લાન મેં આપણા બંને માટે બનાવ્યો છે. હું મારા હસબન્ડ સાથે આ રીતે રહીશ એ મારું સપનું છે. ઠીક છે, તો આ તારું સપનું બની રહેશે. હું તારા સપનામાં એક લાઈન ખેંચું છું. લે, બની ગયો મમ્મી પપ્પાનો રૂમ. ઠીક છે. તરુણ, આપણે આ ઘરમાં રહીશું અને તારા મમ્મી પપ્પા જ્યાં છે ત્યાં જ રહેશે. એવરી વીકેન્ડ આપણે ત્યાં જઈને મળી આવશું. એ વીકેન્ડમાં જઈશું એટલે શું બાકી દિવસો એ એકલા રહેશે? તું મારી સાથે લડી કેમ રહ્યો છે? તો બીજું શું કહું? મારા બાપુજી 56 વર્ષના છે અને માં 52 વર્ષની છે. હું નાનો હતો ત્યારે એમણે મને એકલો મૂક્યો હતો કે તો અત્યારે હું એમને એકલા છોડીને અનાથ બનાવી દઉં? અનાથોની જેમ છોડવાની વાત નથી કરી રહી. હું એમનું ધ્યાન રાખીશ, એમની વાત માનીશ, એમને માન પણ આપીશ. પણ હું ફક્ત મારા હસબન્ડ સાથે રહેવા માંગુ છું. આ મારું ડ્રીમ છે. હું મમ્મી પપ્પાને છોડીને આવી છે તો કઈ રીતે વિચારી લીધું? હું પણ તો આવી રહી છું, તું પણ આવ. એક કામ કરીએ, તું પણ તારા મમ્મી પપ્પા સાથે આવ, આપણે બધા સાથે રહીશું. કેવી મજાક કરે છે તું? ટ્રાય ટુ બી સ્માર્ટ, ઓકે? ઇટ જસ્ટ વોન્ટ વર્ક. સેમ, ઇટ જસ્ટ વોન્ટ વર્ક. તું અચાનક આમ આટલી સેલ્ફિશ કેમ થઈ ગઈ? સેલ્ફિશ? મારા ડ્રીમને તું સેલ્ફિશ કહી રહ્યો છે? I just told you how I wanted to live, but you, it's all about you. What about me? What about my dreams? એ આ શું લાઈફ, આ ડ્રીમ, આ કેવી વાતો કરે છે? નહીં, આ પોસિબલ નથી. તું નાનકડી વાતને આટલી વધારી કેમ રહ્યો છે? મમ્મી પપ્પાને છોડવાની વાત કરે છે અને કહે છે કે નાની વાત છે. મેં એવું કંઈ નથી કહ્યું. Stop making me look like a villain. તું કેવી જિંદગી ચાહે છે એ તું મને કહી શકે છે, પણ મારા એ સપના છે, મારી પણ ઈચ્છાઓ છે, પણ તું મારા સપનાઓને કન્સિડર જ નથી કરવા માંગતો. કાલે જો આપણે સાથે રહીશું તો તું તારી જ વાત મનાવશે. જો તું મમ્મી પપ્પાને છોડવાની વાત કરીશ તો મારે આમાંથી કાંઈ નથી જોતું. કંઈ નથી જોઈતું? બોલ બોલ. મારી પણ જરૂર નથી. ના, નથી. એ કરતા સારું હું ક્યાંક જઈને મરી જાઉં. તરુણ, એ પછી મેં એની સાથે ઘણીવાર વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ મારા બધા જ પ્રયત્ન નકામા ગયા અને 1 વર્ષ કઈ રીતે વીતી ગયું ખબર જ ના પડી. સારું છે ને? સરસ છે, બહુ સરસ. નમસ્તે. અરે બેટા, આપણા અરવિંદના લગ્ન નક્કી થઈ ગયા છે. તમારા બંનેમાંથી કોઈ એકના લગ્ન થાય છે એ બહુ સારી વાત છે. સારું છે ને, જલ્દી થઈ રહ્યું છે. અરવિંદ પણ બિઝનેસમાં સારું કમાઈ રહ્યો છે. છોકરી પણ એને બહુ ગમે છે. આખરે એ બંનેને એકબીજા જોડે રહેવું છે ને? કેમ તરુણ, તું એનાથી વાત નથી કરતો? હજુ ગુસ્સો છે કે? નહીં, એવી કોઈ વાત નથી. હું વાત કરીશ એની સાથે. ઠીક છે દીકરા. હું નીચે છું. એ કંઈક વધુ ઉછળી રહ્યો છે. આપણે કેટલા પ્રયત્નો કર્યા, તે કઈ ભૂલ કરી કે? એના કયા વગર એક છોકરીને પ્રેમ કર્યો, બીજું શું? અરવિંદ અત્યારે બિઝનેસ કરી રહ્યો છે અને લગ્ન કરીને લાઈફમાં સેટલ પણ થઈ જશે. અને તું આ મોટું સાથે ફરી રહ્યો છે. તારા બાપુજી કહી રહ્યા હતા કે ઓફિસમાં કામ અપાવી દેશે. કામ કરી લે બેટા. હું ઈચ્છું છું કે લગ્ન કરીને તારી લાઈફ સેટ થઈ જાય. મારે હમણાં લગ્ન નથી કરવામાં. હું કામ પર જઈશ, બાપુજીને કહી દેજે. તું સાચું બોલે છે ને? હા, જઈશ, કહી દેજે. અચ્છા, હું હમણાં જ એમને કહી દઉં છું. એ હું પણ તારી સાથે આવને, આવું. મરવા જાઉં છું, આવને. બધે સાથે આવું છે. એના લગ્નની કંકોત્રી જોઈએ. કંકોત્રી જોવા એ રીતે જાય છે જાણે તાજમહેલ જોવા જાય છે. અરવિંદ અને હેમા. હાય.
ઘણો બદલાઈ ગયો છે. મને નહોતી ખબર કે અરવિંદ તારા કઝિન છે. આપણા બ્રેકઅપ પછી લવ મેરેજમાં મને રસ જ ન રહ્યો. ઘરવાળાઓએ કહ્યું ને મેં હા પાડી દીધી. મને હમણાં જ ખબર પડી અરવિંદ તારા કઝિન છે. ઠીક છે. આઈ હેડ ટુ ટોક ટુ યુ આફ્ટર ધેટ, કારણ કે હવે આપણે બંને એક જ ફેમિલીના થવાના છીએ. આપણા વચ્ચે કંઈ પણ અણગમતું ન થવું જોઈએ. નહીં, એવું કંઈ નહીં થાય. તારે આગળ વધવું જ પડશે. વી હેવ ટુ મૂવ. મારો કઝિન બહુ સારો છોકરો છે, તું એની સાથે ખુશ રહીશ. થેન્ક્સ. ઠીક છે, હું જાઉં છું. સાંભળ, અરવિંદ પોતાના મા બાપને છોડીને આવવા તૈયાર થઈ ગયો. હા, કેમ કે આપણા જુદા થવાનું કારણ એ જ હતું ને. આપણે એ કારણથી જુદા નહોતા થયા તરુણ. તું સમજ્યો જ નથી કે આપણે જુદા કેમ થયા. ઇટ્સ અ શેમ. ઇટ્સ ધ વે યુ ટ્રીટેડ મી. જાઉં છું. બાય. તને બહુ તકલીફ થઈ રહી છે. એક કામ કરીએ, બીજે જઈને બેસીએ. ચાલ, અહીંયાથી નીકળી જઈએ. હવે મારી પ્રેમિકા નથી, અરવિંદની વાઈફ છે. એ વાત હું ધીરે ધીરે સમજી ગયો. છેવટે મેં માની વાત માની લીધી ને બાપુજી સાથે કામ કરવાનું શરૂ કર્યું. એ પછી મારી માએ મને ઘણી વખત સમજાવ્યો અને લગ્ન કરવા માટે મનાવી લીધો. જીવનમાં શું સારું છે એ ઉપરવાળો નક્કી કરે છે, એટલે ઉપરવાળાએ ખુશીના રૂપમાં મારા જીવનમાં જમનાને મોકલી. મને આપ. નહીં, પગે નહીં લાગતી. નહીં નહીં, બેસ બેસ બેસ. અહીંયા ઓરડામાં બહુ શાંતિ છે ને, તો આપણે કંઈ વાત કરવી જોઈએ. તો વાત એમ છે કે આપણા અરેન્જ મેરેજ છે ને, તો એકબીજાને જાણવા જરૂરી છે. જ્યારે હું તને જોવા આવ્યો હતો ત્યારે તે મને પસંદ કરી લીધો હતો ને. ની આગળ કંઈ બોલીશ તો ગમશે મને. પસંદ છો? પસંદ છો તમને? એટલે તું અત્યાર સુધી કરતી હતી તો મને લાગ્યું અત્યારે હું પણ હું કરવાનું ચાલુ કરું. તારે કંઈ પૂછવું હોય તો પૂછી લે. ઠીક છે, હું જ પૂછી લઉં. તારા મતે હસબન્ડ એટલે શું? એટલે હસબન્ડ, તારે હસબન્ડ કેમ જોઈએ? મારું ભવિષ્ય શેર કરવા માટે, મારું ધ્યાન રાખવા માટે, સેફ ફીલ થાય, મારી સિક્યોરિટી. બોલો ને, તમને વાઈફ કેમ જોઈએ છે? મને
નાનપણમાં મારો એક ભાઈ હતો. અમે બંને એક સાથે ઓરડામાં સૂતા હતા. એ મારા પર હાથ રાખીને સૂતો હતો, જે મને પસંદ નહોતું. હું એનો હાથ હટાવી દેતો. એક દિવસ હું સ્કૂલ ગયો, સ્કૂલથી પાછો આવ્યો, ખબર પડી મારો ભાઈ એક્સિડન્ટમાં મરી ગયો છે. જ્યારે હું સવારે ગયો તો ભાઈ હતો, સાંજે આવ્યો તો ભાઈ નહોતો, તો હું સહન ન કરી શક્યો. જ્યારે હું રાત્રે સૂતો તો મારો ભાઈ મારા સપનામાં આવ્યો અને એણે કહ્યું કે તું મને કહેતો હતો ને કે મારા પર હાથ નહીં રાખ, હાથ નહીં રાખ, હવે તારા પર કોણ હાથ મૂકશે? એટલે હું જાગી ગયો અને હું પરસેવે રેપ જેબ હતો. બહુ જ ડરી ગયો હતો હું. એના પછી હું મમ્મી સાથે સુવા લાગ્યો, પણ પછી ઉંમર વધી એટલે બાપુજીએ કહ્યું કે તારે હવે અહીંયા નહીં સુવાનું, તારે એકલા સુવાનું. એટલે હું અહીંયા આ ઓરડામાં સુવા લાગ્યો એકલા. પછી મને એ સપનું ફરી પાછું આવવા લાગ્યું. રાત્રે હું ઊંઘમાંથી જાગી જતો હતો. એટલે મને પત્ની જોઈએ છે, જેથી એ મારા પર હાથ મૂકીને સૂઈ શકે. બસ એટલે જ લગ્ન કર્યા. ફાલતુની વાતો કરીને મગજ ખાઉં છું ને તારું? એવું નથી. તને ભૂખ લાગી છે? પણ અચાનક કેમ જાઓ છો? તારા લગ્ન માટે માનતા કરી હતી, લગ્ન થઈ ગયા, અઠવાડિયામાં આવી જશું. ચાલો જઈએ. ધ્યાન રાખજે બહુ. ઠીક છે માં. હું જાઉં છું હા ઓફિસે. ઠીક છે. આપ ઠીક છે. કોઈ દરવાજો ખટખટાવે છે. જે હશે થોડી વારમાં જતો રહેશે. છોડો ને. લ્યો અમે અરે આવી માં, ગયા. બાપુજી અરે બાપુજી, આવી ગયા તમે તમે? આવી કેમ છે ગયા? બહુ? હા, જલ્દી. જરા કઈ બોલતો. સાંભળ તરુણ, જલ્દી કરજે બેટા, તારા લીધે ઓફિસે જવાનું મોડું થાય છે. ઓફિસ જાઓ. આવ્યો બાપુજી. જલ્દી બેટા. જ્યારે જુઓ ત્યારે રાડો પાડતા હો છો. હેલો. ઠીક છે સર. પેલી ફાઇલ યાદ કરીને લેતા આવજો. હા સર, હું લઈ આવું છું. સાંભળ બેટા, નોકરી છોડી દેવી જોઈએ. આગો ખસ મારે દીકરા, મને જરૂરી જવા કામ દે. છે, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. તું રિક્ષા પકડીને આવી જજે. એટલી શું ઉતાવળ છે બાપુજી? અરે એક દિવસ રિક્ષામાં જા ને. બધું વ્યવસ્થિત ચાલતું હતું. એક દિવસ બાપુજી ઓફિસેથી બહુ જ ટેન્શનમાં પાછા ફર્યા. બાપુજી બહુ ચિંતિત હતા. આ પહેલા આટલી ચિંતામાં ક્યારેય નહોતા જોયા. મેં પૂછ્યું પણ એ કંઈ ન બોલ્યા. વાત બીજી તરફ વાળી નાખી. બાપુજી, બાપુજી, બૂટ તો પહેરી લ્યો. લો પહેરો. બેટા તરુણ, જી કહો. આજકાલ હું ભૂલકણો થતો જાઉં છું. શું? હા, પણ નાની નાની વાતો ભૂલી જવું મામૂલી વાત છે. તો શું બૂટ પહેરવું ભૂલી જવું નાની વાત છે? શું બાપુજી, બૂટ પહેરવાનું ભૂલી ગયા એમાં ટેન્શન લો છો? ના ના, ઓફિસે જતા પહેલા અરવિંદને મળતા જશું.
તમે મળીને આવો, હું અહીંયા છું. શું થયું? તમે બહુ ચિંતામાં છો. તમારા વચ્ચે કોઈ ઝઘડો થયો છે કે શું? એવી કોઈ વાત નથી, બીજી વાત છે. તું સ્કૂટર ચલાવ. ઠીક છે. સર, હા, મોટા સાહેબ તમને બોલાવી રહ્યા છે. વિજયભાઈ જરા પેલી ફાઇલ લઈ આવો તો. શું થયું બાપુજી? શું શોધો છો? કઈ નહીં બેટા, એક ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે, લોકરમાં જ રાખી હતી, મળી નથી રહી. ક્યાં રાખી હતી? ક્યાંક રાખીને ભૂલી ગયા? હું ભૂલ્યો નથી. તું જા, હું જોઈ લઈશ. જા. ચિંતા નહીં કરો, હું પણ જા. શોધું છું. ઠીક છે બાપુજી, ફાઇલ મળી? મારું માથું દુખે છે, હું ઘરે જાઉં છું. તમે આવી ગયા? તરુણ નથી આવ્યો? એની જવાબદારી મારી છે શું? હજુ લગી નાનકડો કિકલો છે કે એના લગ્ન નથી થયા શું? જવાબદારી સમજે છે એ બહુ જલ્દી આવી જશે. ઠીક છે, તું આ ફાઇલનું જરા બરાબર ધ્યાન રાખજે, ભૂલતી નહીં ક્યાંક મૂકીને. માં, હા, એ હજી ઓફિસથી નથી આવ્યા. ફોન પણ સ્વિચ ઓફ આવે છે. ઓફિસનો નંબર ત્યાં લખેલો જ છે. તું ઓફિસે ફોન કરીને પૂછી લે. હેલો, તરુણ સર છે ત્યાં? નીકળી ગયા મેડમ. ઓહ, નીકળી ગયા છે. થેન્ક યુ. એક દિવસ તરુણને મોડે શું થઈ ગયું? બહુ તો ગભરાઈ ગઈ છે. તમારે જમવું નથી? ખબર નહીં આમને શું થઈ જાય છે. બાપુજી મા પર બહુ ગુસ્સો કરી રહ્યા હતા. એ ઓફિસમાં એક ફાઇલ ખોવાઈ ગઈ છે એટલે ચિંતામાં છે. માં, બાપુજી તમારા પર ખીજાતા હતા? જવા દે બેટા, એમને ઓફિસના ઘણા ટેન્શન હોય છે. ઓફિસના ટેન્શન ઓફિસમાં જ રાખવા છોડ જોઈએ ને. એમને. તારી વાઈફ પોતે ટેન્શનમાં છે. જા એની પાસે. તું મોડો શું પડ્યો એ તો એવી ગભરાઈ ગઈ કે શું કહું તને. હા, તમે વાત વાળો અરે! નહીં. હા, ઓ ચાલ જા જા આવે. હા, જાઉં છું બરાબર સાફ કરો. બાપુજી, ગયા અઠવાડિયે અમારે ત્યાં આવ્યા હતા. પૈસા ક્યાંક રાખીને ભૂલી ગયા એવું કહેતા હતા. એવું તો કઈ હતું નહીં. ફાઇલ ભૂલી ગયા હતા એવું કહ્યું હતું. ફાઇલ ચોરી થઈ ગઈ છે બસ. સાંભળો છો? હા બોલ. મને ચક્કર આવી રહ્યા છે. શું? ચક્કર આવી રહ્યા છે. થોડી વાર સોઈ જા, સારું લાગશે. સર આવો. સોરી, અંદર આવો ને. હું તારી સાથે એકલામાં વાત કરવા માંગુ છું. પેલી ફાઇલ વિશે તને કઈ? મારા બાપુજી એવા માણસ અરે, નહોતા. હું સારી રીતે ઓળખું છું, એમના વિશે ખરાબ બોલી જ ન શકું. છતાં પૂછપરછ કરવી મારી ફરજ છે ને. એ કોઈ બેગ લઈને આવ્યા હતા કે? બેગ? કેવી બેગ સર? પૈસાની બેગ લાવ્યા હતા નહીં કે? સર,
તેઓ ફાઇલ વેચીને પૈસા લાવ્યા એવું કહો છો? નહીં નહીં એવી કોઈ વાત નથી. હું તો બસ જો એ ફાઇલ ગાયબ થઈ ગઈ તો પેન્શન કે પ્રોવિડન્ટ ફંડ નહીં મળે અને તારે કામ છોડવું પડશે કદાચ. ખબર છે સર. આઈ એમ રિયલી વેરી સોરી. તને કોઈ મદદની જરૂર હોય તો જરૂર કહેજે. ઠીક છે સર, આભાર. હું જાઉં છું તરુણ. ચલ બાય બાય, ધ્યાન રાખજે. માનું ધ્યાન રાખજે. તું સૂતી કેમ નથી? મને લાગે છે હું પ્રેગ્નન્ટ છું. આત્મહત્યા કરી છે એવી વાતો ચાલે છે બેન, અને ફાઇલ પણ ચોરી કરી હતી એવી વાત ન્યૂઝમાં છે. આજુબાજુના લોકો ગમે તેવી વાતો કરે છે બેન. એટલે તમે એક અઠવાડિયામાં જો તમે આ ઘર ખાલી કરી દો. સાંભળો, અઠવાડિયામાં ઘર ખાલી કરીને ક્યાં જઈશું? તરુણ બેટા, તમને ભાડું તો ટાઈમે આપીએ છીએ ને. હવે હું આ ઘરમાં એક પળ પણ નહીં રહી શકું એમના વગર. બેટા, આપણે છોડી દઈશું. આપણે બીજા ઘરમાં રહેવા જશું. આવું કેમ કર્યું એમણે? કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તો સંસારમાં? એમણે કશું જ કર્યું નહીં અમને. સાંભળ જમના, અમે અરવિંદ માટે બનાવી છે, તરુણ માટે હું બીજું બનાવી દઈશ, તું ચિંતા ના કર. આપણે બીજી જગ્યાએ રહેવા જતા રહીએ, ઠીક છે ને? તમને શું લાગે છે? બાપુજી ગયા, ઘર પણ ગયું ને કામ પણ નથી. બધું જ બદલાઈ ગયું છે. આજે અમારી હાલત એવી થઈ ગઈ છે કે આજે આવતા મોડું કેમ થયું? ચાલ અંદર. તરુણ, જમના જમી નથી, તારી રાહ જોઈ રહી હતી. જાઓ જમી લો બેટા. તું અત્યાર સુધી જમી કેમ નથી? મારે હંમેશા યાદ અપાવવાનું કે તું પ્રેગ્નન્ટ છે? હાલે જમી લે. શું થયું? આવું ક્યાં સુધી ચાલશે? અમને બંનેને તમારો જ સહારો છે. ખબર છે ત્યાં રહેવાની મેં કેમ ના પાડી? મને ખબર છે તે વગર કારણે ના નહીં પાડી હોય. જો આપણે ત્યાં જ રહેતા હોત તો કોઈ આપણને કંઈ બોલત તો આપણે એને કંઈ ન કહી શકત. હું આ ઘરમાં બધાને પસંદ કરું છું, બધાને માન પણ આપું છું, પણ બધાથી પહેલાં હું તમને માન આપું છું. આપણા બાળકને સૌથી વધારે તમારી જરૂર છે. એટલે જ મેં તને આ વિશે કંઈ પણ પૂછ્યું? એટલે જ મને દુઃખ થાય છે. મારી માના સેથામાં સિંદૂર નથી ને હું બાપ બનવાનો છું. હું જરાય ખુશ નથી. તારા આરામ કરવા લાયક એક ઠીકઠાક ઘર પણ નથી. એવું કંઈ જ નથી. હું આ બધું નથી જોઈ શકતો અને સહન પણ નથી કરી શકતો. સાંભળો ને, બાળકે લાત મારી. જો ને, તમે મારી વાતોનું ખોટું ન લગાડતા. આપણું જીવન બહુ બદલાઈ ગયું છે. હવે પેલા જેવું કંઈ નથી રહ્યું એ હું સારી રીતે સમજું છું. પણ આપણે આ નાની નાની ખુશીઓને જીવવી જોઈએ ને. મારા બાપુજી આવું કેમ કર્યું એ નથી સમજાઈ રહ્યું. હું પૂછપરછ કરીને જાણવાનો પ્રયત્ન કરું છું. એમણે ઓફિસમાં 25 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું. હવે લોકો એમને ચોર કહે છે. એટલે જ મારી શાંતિ અને ખુશી ખોવાઈ ગયા છે. આસપાસની નાની નાની ખુશીઓ પર મારું ધ્યાન જ નથી જતું. જો અજાણતા મેં તને દુઃખ પહોંચાડ્યું હોય તો મને માફ કરી દેજે. ના ના, એવું કંઈ હું નથી. હમણાં આવું છું. સાંભળો તો ખરા.
શું તું ગાંડી છે? તારા પેટમાં બાળક છે ને તું દોડીને આવી? તમે મારાથી રિસાઈને જમ્યા પણ નહીં ને, એટલા માટે. હું તારાથી રિસાયો નથી જમના. હું તારાથી રિસાઈને ક્યાં જવાનો? તમારી વાતોથી એવું લાગી રહ્યું હતું. મારી નાની નાની વાલી ખુશી તું જ છે જમના. સાચું કહ્યું ને મેં? આ શું કરો છો તમે? તો શું થયું? તું મારી પત્ની છે. કોઈ જોઈ જશે તો શું કહેશે? કંઈ પણ કહે, મને ફરક નથી પડતો. બેટા મારે એકલામાં તારી જોડે વાત કરવી છે. તે ઓફિસમાં પૂછ્યું એટલે હું કહી ન શક્યો. મને જેટલી જાણ છે એટલું જ હું તને કહી શકીશ. તારા બાપુજીએ ફાઇલ લીધી હતી કે નહીં મને ખબર નથી, પણ ઓફિસરે એણે આપી હતી, એણે ભૂલથી ક્યાંક મૂકી હતી એવું કહી રહ્યા હતા. શું થયું ભાઈ, આટલા હેરાન કેમ છો? નહીં સર, પૈસા ક્યાં રાખ્યા? પૈસા પૈસા? કયા પૈસા? નહીં સર, હું તો એમ જ બોલી રહ્યો હતો. ના, તમે હમણાં પૈસાની વાત કરી. મેં ડિટેલમાં પૂછ્યું તો એમને વાતને ટાળી દીધી. ત્યાંના ઓફિસરને મળી લે તો કદાચ તને જાણ થાય. કોઈ બેગ લઈને આવ્યા હતા કે પૈસાની બેગ લાવ્યા હતા કે? આવો બેસ. કે બીજું કેમ છે બેટા? સર, તમે મારા બાપુજીને કંઈ પૈસા આપ્યા હતા કે? અને એ ક્યાંક રાખીને ભૂલી ગયા? સર પ્લીઝ જણાવો ને, હું કોઈને નહીં કહું. એ વિશે જો તમે જાણતા હો તો મને કહો ને. 5 કરોડ. 5 કરોડ? 5 કરોડ. અરે શું કરો છો તમે? જલ્દી કરો. થઈ ગયું સાહેબ. હેલો, હા વિજયભાઈ, બોલો સર. થોડા ઘર સુધી આવી શકશો કે? અત્યારે? હા અત્યારે જ. તમારા ઘરે સર? હા હા બસ અડધો કલાકમાં આવું ઠીક છું છે, આવી જાઓ. સર. મને તમારી મદદ જોઈએ છે. બોલો સર. આ બેગને થોડા દિવસ સંભાળીને રાખવી ઠીક છે. છે સર. આ બેગમાં 5 કરોડ છે. જ્યારે હું માગું ત્યારે આપી દેજો. સર, આ 5 કરોડ રૂપિયા આટલી મોટી રકમ મારાથી. ખબર છે તમે સચ્ચાઈ પર ચાલનારા છો, પણ હું તમારા જેવો નથી. તમને આ નહીં ગમે, પણ કાલે મારા ઘરે સીબીઆઈની રેડ પડવાની છે. મને ઇન્ફોર્મેશન મળી છે. આ સમયે હું કોઈના પર ભરોસો નહીં કરી શકું. ત્યાં સુધી આ પૈસા સાચવો. એવી વાત નથી સર. પ્લીઝ વિજયભાઈ, સર, જો તમે મદદ નહીં કરો તો હું એરેસ્ટ થઈ જઈશ. મારી ઇજ્જત ધૂળમાં મળી જશે. મારા બૈરી છોકરા બધા રસ્તા પર આવી જશે. પ્લીઝ વિજયભાઈ. ઠીક છે સર. 6 મહિના પછી મેં એમની પાસે પૈસા માંગ્યા. પૈસા ક્યાં છે વિજયભાઈ? સર, વાત જાણે એમ છે કે શું થયું વિજયભાઈ? પૈસા હા પૈસા ક્યાં રાખ્યા છે યાદ નથી આવતું. શું કહ્યું? ક્યાં મૂક્યા છે યાદ નથી આવી રહ્યું? ના સર, એવી વાત નથી સર. ક્યાંક રાખીને હું ભૂલી ગયો છું. વિજયભાઈ, સર, કોઈ કારણસર પેન, કાગળ, પર્સ આ બધું ભૂલી શકો છો, પરંતુ એક સાથે 5 કરોડ ભૂલી જવાનો મતલબ? સર, મને કંઈ નથી સમજાતું. મને પણ. મેં તમને બ્લેક મની આપ્યા, એ આપ્યાના કોઈ પુરાવા પણ નથી, ને તમે ક્યાંક રાખીને ભૂલી ગયા એનોય પુરાવો નથી. ખરું ને? અરે સર, એ પૈસા મને નથી જોતા સર. એ પૈસા મેં ક્યાં રાખી દીધા છે એ યાદ નથી. ઠીક છે વિજયભાઈ, સર, તમે જાઓ. સંભાળીને વિજયભાઈ. વધારે પૈસા ખતરનાક હોય છે. તમે સારી રીતે યાદ કરજો, આરામથી રિલેક્સ થઈને કરજો. પણ કાલે આવતી વખતે પૈસા જરૂર લેતા આવજો. તું જ વિચાર બેટા. મારા બાપુ ક્યારે પણ ચોરી ન કરી શકે સર. એટલે તો પૈસા મેં એમને આપ્યા હતા. હવે પૈસા ક્યાં ગયા એ બોલ. બાપુજી કહેતા હતા કોઈ ફાઇલ ખોવાની છે. સર, પેલી ફાઇલ ત્યાં નથી સર. મેં બરાબર ત્યાં શોધ્યું પણ ત્યાં નથી. કાલે પૈસા ગાયબ થયા અને આજે ફાઇલ ગાયબ છે. શું વાત છે? મને બરાબર યાદ છે સર. સાચે મેં એને મારા લોકરમાં રાખી હતી. તો પછી ક્યાં ગઈ એ ફાઇલ? આજકાલ ઘણી બધી વસ્તુઓ ખોઈ રહ્યા છો વિજયભાઈ. એ એક ફાઇલની કિંમત શું છે જાણો છો? એ ફાઇલ ન મળી તો ફક્ત તમે નહીં, તમારો દીકરો પણ એરેસ્ટ થઈ શકે છે.
ઘરમાં રહી જશે માત્ર 2 સ્ત્રીઓ. તમે બંને જેલમાં જશો એ પછી એમના શું હાલ થશે? આ વિશે વિચાર્યું છે? કંઈ પણ થઈ શકે છે એમને. સર મેં લોકરમાં જ રાખી હતી ફાઇલ. વિજયભાઈ, પહેલા પૈસા ક્યાં છે શોધો. પૈસા મળતા ફાઇલ જાતે જ મળી જશે. ફાઇલ ન મળી તો તમે જ નહીં, તમારો દીકરો પણ અંદર જશે ને 2 બૈરાઓ એકલા રહી જશે. પહેલા પેલા પૈસા શોધો, ફાઇલ આપોઆપ મળી જશે ને તમારી નોકરી તમને પાછી અપાવી દઈશ. આજકાલ હું ભૂલકણો થતો જાઉં છું શું? મને કેવી રીતે ખબર હોય? એમણે ક્યાં રાખે છે એમને જ ખબર હશે. અને તું આવી રીતે મને શું કામ હેરાન કરે છે? તું ટેન્શન શું કામ લે છે? ટેન્શન ન લો તો શું કરું? બાપુજીએ તને એ વિશે કંઈ કહ્યું હતું કે? એમનો દીકરો તું છે, તને નથી કીધું તો મને શું કામ કે? તરુણ, તને ખરાબ ન લાગ્યું તો એક વાત કહું? અંકલના પછી તારા પરિવારની બધી જવાબદારીઓ હું પૂરી કરી શકું છું. તું મને તારી જવાબદારીઓ તો બતાવ. એ ફાલતુ બકવાસ બંધ કર. બીજી વાર આવું બોલ્યો છે ને તો મારી નાખીશ. આજે એણે ફાઇલ વેચીને 50 કરોડ કમાવ્યા. કાલે વિજયભાઈ ફાઇલ લઈને આવ્યો તો. અત્યારે પૈસા ક્યાં છે મારા મગજમાં ફરે છે. જ્યારે પૈસા લઈને આવશે ત્યારે જોઈશું. તમે મારી વાતનું ખોટું નહીં લગાડતા. તે દિવસે બાપુજી તમને પૈસા વિશે પૂછતા હતા, આજે આણે આવીને પૂછ્યું છે. થઈ શું રહ્યું છે? તમે કોઈ કારણસર સંડોવાયા છો આમાં? અત્યારે મારું મગજ ઠેકાણે નથી. તું અહીંયાથી ચૂપચાપ જતી રહે. ગુસ્સે કેમ થાવ છો? મેં તને કીધું ને, મને એકલો છોડી દે. શું મને કહેવાય એવું નથી? મેં કીધું ને, મને એકલો છોડી દે. મને મારા સવાલનો જવાબ જોઈએ છે. એવી તે કઈ વાત છે જે તમને મારાથી છુપાવવી પડે છે? જો હું તને કંઈ નથી કહી શકતો, કારણ કે તું જઈને તારા એક્સ બોયફ્રેન્ડને કહી દઈશ. હું તને શું કામ કહું? એક્સ બોયફ્રેન્ડ? એ નાટક નહીં કર. તરુણ તારો એક્સ બોયફ્રેન્ડ હતો ને? તમને કઈ રીતે ખબર છે? તમને આ વાત કોણે કહી? મેં બધું જોયું છે ને મને બધી ખબર પણ છે. એ મને અવોઇડ કરીને તારી પાછળ ફરતો હતો. મેં એનો પીછો કર્યો ને તમને બંનેને જોયા. તારી સુંદરતા જોઈ. જીવનમાં જે મને ગમતું હતું એને કેમ મળી જતું હતું ને હું કંઈ નહોતો કરી શકતો. પણ મેં તમને બંનેને અલગ નથી કર્યા, તમે પોતે જ અલગ પડ્યા. હવે હું તને કઈ રીતે મેળવું એ માટે મારી માને તારા ઘરે મેં મારું માંગુ લઈને મોકલી અને તું મારી થઈ ગઈ. ફક્ત મારી, હંમેશ માટે. ને તમે એનાથી નફરત કેમ કરો છો? અને એના પપ્પાના પૈસા? એ મેં જ લીધા છે ને મારી પાસે છે પૈસા. હવે શું કરવું તારે? બોલ. સાંભળ, આમાં 5 કરોડ રૂપિયા 5 કરોડ? અંકલ, આટલા પૈસા ક્યાંથી મળ્યા તમને? આ મારી ઓફિસના છે. ખોટા કામ કરીને કમાવ્યા છે. કોઈએ કહ્યું કે એના ઘરે રેડ પડવાની છે એટલે એણે મને આપ્યા છે અને થોડા દિવસ માટે સાચવીને રાખવાના છે. પણ અંકલ, કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તો? એવું કંઈ નથી થવાનું બેટા. પણ તમે અહીંયા શું કામ રાખો છો? હું તો ચોલમાં રહું છું. આ ત્યાં ન લઈ જઈ શકું. ગયા અઠવાડિયે જ બાજુની ચોલમાં ચોરીની ઘટના થઈ હતી એટલે અહીંયા લઈ આવ્યો જેથી સેફ રહે. જ્યારે ઓફિસર માંગશે ત્યારે તારી પાસે માંગીશ. ત્યાં સુધી તું આને સંભાળીને રાખ. ઠીક છે અંકલ, પણ તમે માને કંઈ નહીં કહેતા. હા હા, બ્લેક મની ને ઇન્કમ ટેક્સ સાંભળીને રડી જશે. હું કોઈને નહીં કહું. અને તું પણ તરુણ અને આંટીને કંઈ નહીં કહેતો. એ લોકો હજારો સવાલ કરવા લાગશે. એ પણ એક ટેન્શન છે. વિચાર્યું હતું કે બિઝનેસમાં લગાડીશ, કમાઈને પાછા કરી દઈશ, પણ આટલા જલ્દી માંગશે મારી પાસે એ મેં નહોતું વિચાર્યું ક્યારે. બેટા, મેં તને જે પૈસા આપેલા, ઓફિસર એ પૈસા પાછા માંગી રહ્યો છે. એ પૈસા મને પાછા આપી દે. શું કહી રહ્યા છો અંકલ? કયા પૈસા? અરે અરવિંદ, તારા લગ્ન પહેલા મેં તને એક બેગ આપેલી જે ઓફિસરે મને આપી હતી. બ્લેક બેગ, સમજ્યો? જા, જઈને લઈ આવ. અંકલ, તમે આ શેની વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. મારે લગ્નની પહેલા તમે મને બેગ આપી હતી. કઈ બેગ આપી હતી? ના અંકલ, તમે મને પૈસાથી ભરેલી કોઈ બેગ નથી આપી. અરે મજાક નહીં કર બેટા, જા જઈને લઈ આવ. અંકલ, હું સિરિયસલી કહી રહ્યો છું. તમે મને કોઈ બેગ નથી આપી. એ મજાકની પણ હદ હોય છે. લઈને આવ. શું થયું ભાઈ? મેં મારી ઓફિસના પૈસા આની પાસે રાખવા આપ્યા હતા. પૈસા સેફ રહેશે એટલે મેં એને રાખવા આપેલા. હવે જ્યારે હું મારા પૈસા પાછા માંગુ છું તો મને કહે છે કોઈ પૈસા નથી. બેટા, શું છે આ બધું? જા જઈને પૈસા લઈ આવ. માં શું કહી રહ્યા છે મને કંઈ સમજાતું નથી. આમણે મને કોઈ પૈસા નથી આપ્યા માં. અંકલ, તમે મને પૈસા આપ્યા હોત તો ના શું કામ પાડત? એ કેવી વાત કરે છે? હું ખોટું બોલું છું? હું સાચું કહું છું અંકલ, સાચું.
મારા લગ્ન પહેલા તમે મને પૈસાથી ભરેલી કોઈ બેગ નથી આપી. આ બધું શું છે? તમે હાથ ઉપાડો છો. આ કહી રહ્યો છે ને એને નથી ખબર. મારો દીકરો ખોટું નહીં બોલે. અંકલ મારા પિતાજી નથી એટલે કોઈ પણ મારા ઘરમાં આવીને મારા પર હાથ ઉપાડી શકે છે. તમે મારી વાતનું ખોટું ન લગાડતા. તમારી યાદશક્તિ નબળી છે. ડૉક્ટરને બતાવો. હું બરાબર સમજી વિચારીને જ બોલું છું. મેં તારી પાસે પૈસા રાખેલા. યાદ ના અંકલ, તમે ક્યાંક રાખીને ભૂલી ગયા હશો. મને થયું બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ, પણ બીજા દિવસે તરુણ સાથે આવ્યા. મને એમ કે તરુણ બધું જાણતો હશે, પણ એમણે કશું જ કહ્યું નહોતું એને. સાંભળ અરવિંદ, પ્લીઝ અરવિંદ, પૈસા લીધા છે તો દઈ દે મને. હું તને વિનંતી કરું છું, મને પૈસા આપી દે, નહીં તો પાગલ થઈ જઈશ. અંકલ, મેં તમારા પૈસા નથી લીધા. તમે કેમ વારે ઘડી મને હેરાન કરો છો? હા, એ મરી ગયા એવું વિચારીને મેં થોડો વખત પૈસા બહાર ન કાઢ્યા. વિચાર્યું કે ધંધામાં ઇન્વેસ્ટ કરીશ, ત્યાં આવીને માંગવા લાગ્યો મારી પાસે પૈસા. હવે ખર્ચ કરવા માટે શું રાહ જોતો રહું? તમે માણસ નહીં શેતાન શું કામ બૂમો પાડે છે? આ મહેનતથી કમાયેલા પૈસા નથી, કોઈને ચોરી કરેલા પૈસા છે. હા. છી, આઈ એમ અશેમ્ડ ઓફ એ યુ. ક્યાં જાય છે તું? ક્યાં જાય છે? ઊભી રહે. હાથ છોડો. જમના, તું ઠીક છે ને? હા, હું ઠીક છું. ને ઘરમાં બધા? બધું ઠીક ચાલે છે. તરુણ? એમને શું છે, એવા જ છે. સવારે કામ માટે દુકાને જાય છે, રાતે ઘરે આવે છે. માં બસ એક ખૂણામાં બેઠા હોય છે. હવે પહેલા જેવું કશું જ નથી રહ્યું. એ હાસ્ય, એ ખુશીઓ બાપુજીના ગયા પછી ખોવાઈ ગઈ છે. શું થયું, શું કામ થયું, આ કોઈ નથી જાણતું. પણ પહેલા જેવું એમનું મોજીલું જીવન હવે નથી રહ્યું. હવે બધી વાતો એ પોતાનામાં દબાવીને રાખે છે. એમણે ક્યારે કોઈનું ખોટું નથી કર્યું, ન ક્યારે કોઈ માટે ખરાબ વિચાર્યું છે. ખાલી તો બાળકની જેમ રડી પડ્યા. મેં મારી વાતો કરી દે, તને પણ રડાવી નાખી, દુખી કરી તને. ના ના, એવું નહીં બોલ. ના ના, મારે આવી વાતો ન કરવી જોઈએ. સોરી. ના, તું મારી વાત સાંભળ. તરુણના પપ્પાના મોતનું કારણ અરવિંદ છે. તરુણના પપ્પાએ બધા પૈસા અરવિંદ પાસે રાખ્યા હતા. મેં એને મારા દીકરાની જેમ રાખ્યો હતો, અને એણે મારી સાથે આવું શું કામ કર્યું? માં, નહીં માં, મને છોડ, માં, મને જવા નહીં. દે. મને એના ઘરે જવા દે. મારે જોવો છે એને. નહીં માં, મને એકવાર એનો ચહેરો જોવા દે. નહીં માં, શાંત થઈ જા, મને શાંત થઈ જવા જા, દે. શાંત થઈ જા. માં, મારે એનો ચહેરો જોવો છે. તારા પિતાજીને મારવા વાળાનો ચહેરો જોવો છે મારે. એને છોડતો નહીં તરુણ.
મેં આખું ઘર જોઈ લીધું છે. પૈસા મને નથી મળ્યા. કોઈ પ્રોપર્ટી લીઝ પર લેવા માટે અરવિંદા પેપર લાવ્યો હતો. લીધી કે નહીં એ હું નથી જાણતી. હેલો સર. હા કહો. અરવિંદે તમને મળવાનું કહ્યું અમે હતું. તો કાલે જ ડીલ ક્લોઝ કરશું. એનું શું? હા, ડીલ ક્લોઝ કરશું એ ઠીક છે, છતાં એમણે ડીલ વિશે સારી રીતે વાત કરવા અરે કહ્યું હજુ હતું. કેટલી વાર કહું? હું ઘણી વાર કહી ચૂક્યો છું. 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. મહિનામાં 5 થી 10 લાખ રિટર્ન થશે. પાસે જ મોલ અને કોલ સેન્ટર છે. એ જગ્યાએ ઘણો ફાયદો થવાનો છે. તમે પૂરા પૈસા બ્લેકમાં દેશો એટલે ફાઇનલ કરીએ છીએ. ડીલ ઓકે છે સર, પણ એના બદલે વાત કરવાની મારી જગ્યાએ વાત સાંભળો. હું બધી ડીલ શ્વેતા પાર્ક ફેમિલી રૂમમાં કરું છું. સવારે 7 વાગે ત્યાં આવી જજો. શ્વેતા પાર્ક. હા હા ઓકે સર, પણ ટાઈમ 7 વાગ્યાનો નહીં 9 વાગ્યાનો રાખજો ને. શું એ સારું મુહૂર્ત છે ને એટલે? હા એ ઠીક તો છે. હું રજા લઉં સર. સાચા સરનામે આવ્યો છે, હેરાન થવાની જરૂર નથી. બેસ. બેસ. હું જેને મારો મિત્ર, મારો ભાઈ સમજતો હતો, એણે મારી પીઠ પર ખંજરથી જીવલેણ હુમલો કર્યો છે. તારે અહીંયા નહોતું આવવું જોઈતું. તારા હાથમાં પૈસા નહોતા હોવા જોઈતા. મારા બાપુજીની મૃત્યુની કોઈ અસર નથી થઈ. મારી મા તને પોતાનો દીકરો માનતી હતી. અંકલ સુસાઇડ કરી લેશે એવું મેં નહોતું વિચાર્યું યાર. પણ હમણાં મને આ પૈસાની બહુ જરૂર છે. આપણે બંને અડધા અડધા વેચી લઈએ. અડધા અડધા વેચી લઈએ? મારા બાપુજીએ પૈસા મૂકો આપ્યા હતા ને તને? બહુ સારો માણસ છે તું. મને માફ કરી દે યાર. તે બિઝનેસમાં પૈસા નાખ્યા કે અયાશીમાં, જે પણ હોય, પણ મારા બાપુજીએ તને પૈસા તો આપ્યા હતા ને. તને પોતાનો માનતા હતા. એ કયા પથ્થરનું દિલ છે તારું? નહીં. 24 કલાકનો સમય આપું છું તને. 24 કલાકમાં પૂરા પૈસા લાવી મારી માના પગે પડી માફી માંગવી પડશે તારે. જો તે 1 મિનિટ પણ મોડું કર્યું છે ને તો તે જઈને એને બધું કહી દીધું ને. તારી તો જો તમે મને માર્યું ને તો હું ચૂપ નહીં રહું. હું પણ મારીશ. શું કરશો? હા, શું કરશો બોલો? પોતાના ધણીની વફાદાર નથી તું. કેવી બૈરી છે તું. પહેલા એ જુઓ કે તમે કેવા ધણી છો, એ પછી મારા પર આંગળી ચીંચો. મારાથી વધુ સારું એ થઈ ગયો તારા માટે. બોલ ને, તારી માટે એ વધુ મહત્વનું છે. આનો જવાબ હું આપી શકું છું, પણ તમારી ઇજ્જત ઉતરી જશે. સારું નહીં લાગે ને? વધુ બેઇજ્જતી ન થાય એટલે બાકીના પૈસા પાછા આપી દો. સમજાઈ ગયું ને? સાંભળો ને, શું થયું? જરા ઉપર આવો તો જલ્દી. ત્યાં જુઓ, શું છે? પેલો માણસ આપણા ઘર તરફ હાથ બતાવી વાતો કરી રહ્યો હતો. ઘરમાં પૈસા પડ્યા છે. મને તો ડર લાગે છે.
તું ચિંતા નહીં કર, હું જોઈ લઈશ. તું આરામ કર, ઠીક છે? મને મળવા આવ્યા છો કે? તું મારાથી પૈસા જૂટવીને લઈ ગયો હતો ને? એ પૈસા તારી પાસે કઈ રીતે પાછા લેવા મને બરાબર ખબર છે. એટલે જ મને શોધવા ગુંડાઓ મોકલ્યા. નહીં, ગુંડા નથી મોકલ્યા. એ તો હું તારાથી પોતે જૂટવી લઈશ. અરે હા, તું તો એવી રીતે કહે છે જાણે મહેનત કરીને પૈસા તું કમાયો હોય. હા, સંભાળજે. પૈસા કોઈને અમીર બનાવે છે તો એ જ પૈસા કોઈને જમીન પર પણ લાવે છે. સુધરી જા. હું તને નહીં છોડું. હલો, હું શેખર બોલું છું. તારા ઘરે રેડ પડવાની છે. શું? રેડ પડવાની છે રેડ? દેવનાથની ફાઇલ માટે. અમારા ઘરમાં એ ફાઇલ ક્યાંથી આવવાની? મને ખબર નથી, સાવધ રહેજે. શું થયું? આપણા ઘરમાં ફાઇલ શોધવા માટે રેડ પડવાની છે. કોને ખબર? અંદર પૈસા છે? આંટી એ સાંજ સુધીમાં કામ થઈ જશે. સાંભળ, આ બેગ તારા ઘરે લઈ જા. શું થયું? કઈ નહીં, તું આ બેગ તારા ઘરે લઈ જા. અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છીએ. સર્ચ વોરંટ છે. તમારા ઘરની તલાશી લેવી છે. તમે અમારો વિશ્વાસ કેમ નથી કરતા? અમે દુઃખી છીએ, વધારે દુઃખી નહીં કરો. સોરી ફોર ધ ટ્રબલ. હલો, કેમ તરુણ, ઘરમાં રેડ પડી કેવું લાગે છે? ખબર છે આ હલકું કામ તારું છે, પણ તું જેમ વિચારે છે એવું કંઈ નથી થયું. ઓ, તો પછી પૈસા તે મનીષના ઘરે સંતાડ્યા હશે ને? હવે તો મારે મનીષને પણ હોસ્પિટલ પહોંચાડવો જ પડશે. એ જ દિવસે મેં કહ્યું હતું કે પૈસા તારાથી જૂટવીને લઈ જઈશ. હા, પૈસા પણ ઓકાત જોઈને કોઈની પાસે રહે છે. તારી ફેમિલીની તો ઓકાત જ નથી. મારી વાત સાંભળ, આ હીરોગીરી છોડીને પરિવારને સંભાળવાનો પ્રયત્ન કર. જો જીવનમાં એક માણસ જીતવા માટે પેદા થાય છે ને એક માણસ હારવા માટે, ને તું મારાથી હારવા માટે. તું હેમાને હાર્યો છે મારી સામે. મેં બહુ કોશિશ કરી દોસ્ત, પણ પૈસા ન બચાવી શક્યો. સોરી. હલો, હું તરુણ બોલું છું. બોલ બેટા. અંકલ, મારે એક ફોન નંબરના છેલ્લા 15 દિવસના ફોન રેકોર્ડ્સ જોઈએ છે. શું મળી શકે છે? બેટા, અમે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વાળા છીએ. 15 મિનિટમાં ટ્રેસ કરી લઈશું, ચિંતા ના કર. યાર 15 દિવસથી એનો ફોન ઓફ આવે છે. એણે ઓન કરીને વારંવાર આ નંબર ઉપર ફોન કર્યો હતો. પ્લેટના 23 હપ્તા પૂરા થયા. હવે બાકીના 23 હપ્તા લઈને આવો. એ તમે કઈ જાતના માણસ છો? આપણે આપસની ડીલ બહાર કેમ લીક થઈ ગઈ? અરે હું શું કામ લીક કરીશ? એક માણસ આવ્યો હતો, એણે કહ્યું તમે જ મોકલ્યા છો. હું એને 7 વાગે બોલાવ્યો એ છું.
કોઈ પણ પૂછશે તો તમે એને કહી દેશો? આ હેમાનો નંબર છે અને આ એની મમ્મીનો. આ નંબર ઉપર ઘણીવાર કોલ કર્યો હતો. તમે ફોન કરીને એકવાર મને જણાવી શકતા હતા. જૈન બિલ્ડર્સ. હા, બિલ્ડરનો નંબર છે, જૈન બિલ્ડર્સ. એ બધું છોડો, હું પૈસા લઈને આવ્યો છું. હવે ડીલ થશે કે નહીં? બધી જગ્યા બુક થઈ ગઈ ને તમે ભરોસાપાત્ર માણસ નથી લાગતા. આ પૈસા વ્હાઈટ છે કે બ્લેક ખબર નથી. તમારા જેવા ઘણા લોકો આવે છે. તમારી સાથે ડીલ જ નથી કરવી. આ નંબર ઉપર ફોન કરી જોઈએ. હલો હેલો, કોણ બોલે છે? સર, પેલા પૈસાની વાત કરવી હતી. કયા પૈસા? મને એ બિઝનેસ માટે પૈસા. હેલો, કયા બિઝનેસ માટે? સર, એ પૈસા છે, ઘણા પૈસા છે. અરે કોણ છે તું? સર, મને આ નંબર આપ્યો હતો તમારી સાથે વાત કરવા કોણે માટે. આપ્યો તો? શું નામ છે એનું? એ હેલો, રોંગ નંબર છે. ફોન મૂક. આ નંબરની ડિટેલ કાઢવી જ પડશે. હેલો હેમા ડાર્લિંગ, તું શું કરી રહી છે? મને કેમ ફસાવો એનો પ્લાન બનાવી રહી છે ને તું? બોલ, તારો બનાવેલો પ્લાન સફળ થઈ ગયો. એ મારાથી પૈસા લઈ ગયો. તું તારા એક્સ બોયફ્રેન્ડની બેઇજ્જતી સહન નથી કરી શકતી ને? તું જાણવા માંગે છે કેટલું દુખી છે? સાંભળીશ? હા, કઈ રીતે આંસુ બહાવે છે? ઉભરી, હું હમણાં તને સંભળાવું. હલો. કેમ મારા ભાઈ તરુણ આખા પરિવાર સાથે આંસુ બહાવી રહ્યો છે? અને જો તારા લીધે હેમા અહીંયા કેટલી દુખી છે, સાંભળવું છે? સાંભળ, હેમા અહીં પાસે બેસીને બધું સાંભળી રહી છે. અરવિંદ, ફોન મૂકી દે. એની સામે તારી આબરૂ જતી રહેશે. તું મારી આબરૂ કાઢીશ? કેવી રીતે કરીશ રે? જો હું ફરીવાર કહું છું, ફોન મૂકી દે. તારી ઇજ્જતના ચીથડા ઉડી જશે. એ તું મારી બેઇજ્જતી કરીશ? કઈ રીતે કરીશ? મારી વાત કાન ખોલીને સાંભળી લે. હું જીતવા માટે પેદા થયો છું ને તું હારવા માટે. અરવિંદ, તે અમરદાસનું નામ સાંભળ્યું છે કે? ક્યાંક સાંભળેલું લાગે છે. અહીંયા અમરદાસજી રહે છે. તમે કોણ? એમની સાથે ફોન પર વાત થઈ હતી. એક કામ માટે મળવું છે. કોણ છે તું? સર, મારો મિત્ર ગાયબ થઈ ગયો છે. છેલ્લે જેની સાથે વાત થઈ હતી એ જ કડીની મદદથી હું શોધી રહ્યો છું. અચ્છા, એનું નામ? એનું નામ તરુણ છે સર. તરુણ નામના માણસને હું ઓળખતો નથી. ઓહ, ઠીક છે. એણે તો તમારું જ નામ લીધું હતું. અરે રે રે રે, ફોનમાં બેલેન્સ નથી. તમારા ફોનથી ફોન કરી શકું છું? હાલે. થેન્ક યુ સર. એકચ્યુઅલી મેં એનું નામ બદલીને કહ્યું હતું. એનું નામ અરવિંદ છે. હેલો, ધ્યાનથી સાંભળ. અરવિંદ મારો એક મિત્ર છે. એનાથી વધારે અમારું કંઈ નથી. અત્યારે મને ઘણું કામ છે. તમે જાઓ અહીંથી. બાપુજી, અલમારી ખોલવાની ના પાડી છે. ચલ કે આ બીજી જગ્યાએ જઈને છુપીએ. અચ્છા, ચાલ ચાલ બીજે છુપાઈએ. ચાલ. સર, તરસ લાગી છે, પાણી મળશે? અરે શું તોડ્યું? નહીં નહીં, કંઈ નથી થયું. અરે ચલ ચલ આપણે ભાગી જઈશું એથી. ત્યાં ચાલ ચાલ ત્યાં જઈશું. અરવિંદે પૈસા આપ્યા હતા કે નહીં? સર, બ્લેક મની વ્હાઈટ કરવાનું મને કહ્યું હતું. મને બસ કમિશન મળવાનું હતું. અરવિંદે દગાથી મારા બાપુજી પાસેથી 1 કરોડ લીધા હતા. પણ તારા બાકીના 4 કરોડ રૂપિયા મારી પાસે છે. આવું કઈ રીતે થઈ શકે? મેં કહ્યું હતું ફોન મૂકી દે, પત્ની સામે બેઇજ્જતી થઈ જશે, બેઇજ્જતી થશે, પણ તું ન માન્યો. તે જ્ઞાન આપ્યું હતું ને કે પૈસા ઓકાતવાળાઓ પાસે રહે છે, તારી પાસે નહીં રહે. હા, તું પણ મારા પરિવારનો જ છે ને, એટલે પૈસા તારી પાસેથી જ જતા રહ્યા. હવે કહે કે કોણ હાર્યું, તું કે હું?
તારી ચીટિંગના કારણે કદાચ અમેરિકન હારી શકે છે, ફ્રેન્ચ હારી શકે છે, કોરિયન હારી શકે છે, જેપનીઝ હારી શકે છે, ચાઇનીઝ હારી શકે છે, ઇટાલિયન હારી શકે છે, સ્પેનિશ હારી શકે છે, જર્મન પણ હારી શકે છે, પણ તારે બીજો જન્મ લેવો પડશે તરુણને હરાવવા માટે. શું થયું? પૈસા ડૂબી ગયા કે 4 કરોડ ડૂબી ગયા? 1 કરોડમાં તો અક્કડ દેખાડતા હતા, આટલા પૈસા ડૂબી ગયા. જો કે મારા એક્સ બોયફ્રેન્ડનો અવાજ બહુ સારો છે, કમાલનો છે. તમારી બોલતી જ બંધ કરી દીધી. પૈસા પૈસા કરી રહ્યો તો મારા એક્સ બોયફ્રેન્ડે તારી બોલતી બંધ કરી નાખી. પૈસા પૈસા કરતો તો. તમે ફક્ત મારા ખોળા ભરવાની વાતો કરતા રહેશો કે ક્યારેક બાળક સાથે પણ વાત કરશો? કરો, એ સાંભળશે. બેટા, કોઈ સગાવાલા પર વિશ્વાસ નહીં કરતો. આવું બધું શીખવશો? હું જે શીખ્યો એ જ શીખવાડું છું. હવે જાઉં છું કાકી. ધ્યાન રાખજો જમુના. સાંભળ હેમા, બહુ મોડું થઈ ગયું છે, આજે અહીંયા જ રોકાઈ જા. અરે ના ના કાકી, હું જતી રહીશ, તમે ફિકર નહીં કરો. અમારે ત્યાં તને તકલીફ થશે, તું જા બેટા. અરે ના, એવું નથી કાકી. રોકાઈ જા ને, સાથે વાતો કરશું. ઠીક છે, રોકાઈ જાઉં છું. અરે, તું અહીંયા કેમ સૂતી છે? તને મચ્છર કરડી જશે. તમારી ગર્લફ્રેન્ડ આરામથી સૂતી છે, ચિંતા ન કરો. છે શું કંઈ પણ બોલે છે? ખબર છે, બહુ પ્રેમથી એની પથારી કરી રહ્યા હતા. ઘરમાં આવેલા મહેમાનનું ધ્યાન તો રાખવું પડે ને. જરા અહીંયા જુઓ, મારી તરફ જુઓ. તમારા મનમાં એની માટે જરાય પ્રેમ નથી, કોઈ ફિલિંગ્સ નથી. ગાંડા જેવી વાત નહીં કર. ના પણ તો નથી પાડી. હું તો ફક્ત તને જ પ્રેમ કરું છું. હા, ખબર છે. આઈ લવ યુ જાનુ. ઓહ બાપ રે, પહેલી વાર લવ યુ. હા, અને તું તો આજ સુધી ક્યારેય નથી બોલી. લવ યુ. વાહ, શું વાત છે! આટલો રોમાંસ. આ રીતે જીવા કરતા તો સારું છે મરી જાઓ. રૂમમાં બેઠા બેઠા એકલા ગાંડાની જેમ વાતો કરો છો. ખબર નહીં કે મેં તમારી માને આ બધી વાતો નથી કહી. જો એમને ખબર પડી કે એમના ભાઈને તમે માર્યો છે તો પૈસા કોઈને અમીર બનાવે છે તો એ જ પૈસા કોઈને પછાડી પણ શકે છે. કેમ રે અરવિંદ, આ સપનું છે કે સાચું સમજાતું નથી ને? બધા લોકો તને ગાંડો કહીને બોલાવે છે, તું પોતાની સાથે વાતો કરે છે. આ સાચું છે કે? લાગે છે તને પાગલોના ડોક્ટરની જરૂર છે.
માસા માસા બેટા તે આવું મારી સાથે શા માટે કર્યું? શું મેં તને ક્યારે દગો આપેલો? તે મારા પરિવારને રસ્તા પર લાવીને ઊભો કરી દીધો અને મને પણ મારી નાખ્યો. ચાલ ચાલ હવે તું પણ મારી સાથે ચાલ. ચાલ મારી સાથે. તરુણ, તે આવું શું કામ કર્યું? આપણે બધા આપણા જીવનમાં ખુશીથી જીવતા હતા ને. ભલે આપણી પાસે રૂપિયા નહોતા પણ પ્રેમ હતો, શાંતિ હતી, આપણે બધા સાથે હતા. હવે કોણ છે તારી સાથે? તારા માટે પૈસા સૌથી મોટા થઈ ગયા છે ને. મેં તારી પાસેથી પૈસા પાછા લીધા. શું કામ? મારી માટે નહીં અને મારી સારી જિંદગી જીવવા માટે પણ નહીં. ઓફિસરને પાછા કરવા માટે, જેથી હું દુનિયાને કહી શકું કે મારા બાપુજી ચોર અને બેઈમાન નહોતા. જો આ પૈસાના લીધે તું બરબાદ થઈ જાય અને ગાંડો થઈ જાય તો મારે નથી જોતા. નથી જોતા પૈસા. શું આનાથી મારા બાપુજી પાછા આવી જશે? હું બાકીના પૈસા પણ પાછા લાવીને તને આપી દઈશ. રાખી લે પૈસા. જાઉં છું. માસી મને માફ કરી દો. પૈસાની લાલચમાં હું આંધળો થઈ ગયો હતો. માસા આત્મહત્યા કરી લેશે એવું મને સપને પણ નહોતું આવ્યું. આ પૈસાથી કારોબાર કરીને હું એમને પૈસા પાછા આપવાનો હતો. એમના અચાનક મોતથી મને કઈ સમજાતું નહોતું હું શું કરું. મને માફ કરી દો માસી, પ્લીઝ. તરુણ, તારાથી નજર મેળવતા મને શરમ આવે છે. મને માફ કરી દે, માફ કરી દે યાર. હું જે કંઈ કરી રહ્યો હતો મારા મને બધું બરાબર હતું પણ બધું ઊંધું થઈ ગયું. હું ખોટો છું. મને માફ કરો, મને માફ કરી દો માસી. કમ ઇન. અરે વાહ તરુણ, આવ આવ બેસ. હું તમારા 5 કરોડ લઈને આવ્યો છું સર. ને ફાઇલ જે તમારી ઓફિસમાં ખોવાણી હતી એ મળી જશે ને? મને નોકરી પાછી મળશે ને? સાંજે હું પૈસા તમારા ઘરે પહોંચાડી દઈશ સર. મારી વાત સાંભળ. હવે આપણે એક ડીલ કરશું. આ 5 કરોડ રૂપિયા તું રાખી લે, કારણ કે એ ફાઇલથી મેં 50 કરોડ કમાવી લીધા છે. તો 50 પાછા દઈને એ ફાઇલ હું પાછી નહીં લાવી શકું. એ તને નોકરી પણ નહીં આપી શકું. એ નોકરીના બદલામાં આ પૈસા તારી પાસે રાખી લે. તારી જિંદગી પણ સેટ થઈ જશે ને અમારો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે. કેમ? શું વિચારમાં પડી ગયો ભાઈ? આખી જિંદગી મહેનત કરીશ ને તો પણ 1 કરોડ ના કમાઈ શકીશ. આ તારી માટે સારી તક છે. જા રાખી લે. તો પછી પૈસા લાવવા માટે ઘરે માણસ કેમ મોકલ્યો હતો? જેથી તું 5 કરોડ લઈને મારી સામે ઊભો ન રહી જાય. જો તું 5 કરોડ આપે તો મારે તને ફાઇલ આપવી પડે. તારું શું કહેવું છે? તું એ વગર મહેનતે સેટલ થઈ જઈશ ને મારો એ પ્રોબ્લેમ હંમેશને માટે ખતમ થઈ જશે. મારા બાપુજીના જીવની કિંમત 5 કરોડ લગાડો છો સર. પૈસા સર્વસ્વ છે એ બધાના વિચારો નથી હોતા. શું વિચારો નથી હોતા? પૈસાથી મોટી કોઈ વસ્તુ છે કે? કાલે સવારે મને ફાઇલ પાછી જોઈએ અને મારી નોકરી પણ. સમજી ગયા ને? નહીં તો શું કરી લઈશ મારું? તું મારું કંઈ નહીં બગાડી શકે. જો મેં ધાર્યું ને તો તને બરબાદ કરી નાખીશ. તરુણને કોઈ બરબાદ નહીં કરી શકે સર. જોર લગાવી લો. આ ગાંડો છે કે 5 કરોડને લાત મારી રહ્યો છે? આ એમ ના સમજે. આને બીજી રીતે સમજાવવું પડશે. હેલો, હેલો, સાંભળો, જલ્દી ઘરે આવો. મને બહુ દુખાવો પડ્યો છે ને હા, બા હું મંદિરે આવું ગયા છું. છે. ભાઈ જલ્દી ચલાવો ને. એ
હલો મારી ડીલ તમારે એક્સેપ્ટ કરવી જોઈતી હતી સર. તમે ભૂલ કરી છે. બેટા, કાલે તને છોડવો નહોતો જોઈતો મારે. તું ત્યાંથી તો નીકળી ગયો, પણ મારી આગલી ચાલથી તું નહીં બચે. મને કંઈ નહીં થાય સર. પણ સર તમે પોતે અંદર જશો. મને અંદર કરવા માટે તારી પાસે શું સબૂત છે? પહેલા તમે ટીવી ઓન કરો ને સર. ન્યૂઝ તો ચાલુ કરો. આજે હું સાચું કહેવા માંગુ છું. જો મેં સાચું ના કહ્યું તો મને મૂંઝારો થશે. મારા સિનિયર ઓફિસર પ્રકાશ ઠાકોરે દેવનાથની ફાઇલની ચોરી કરી અને એ ચોરીનો આક્ષેપ વિજયભાઈ ઉપર લગાડી દીધો. એમનાથી આ ઝટકો સહન ન થયો અને એમણે સુસાઇડ કરી લીધી અને પ્રકાશ ઠાકોર સાફ બચી ગયા. અમે કેમ માનીએ સર? આ બધું કરવામાં હું હંમેશા એમની સાથે જ હતો. હું આઈ વિટનેસ છું. મેં એને મારી તરફ કઈ રીતે કરી લીધો એ જ વિચારો છો ને સર તમે? પૈસો જ બધું હોય છે. 5 કરોડની ગંદી રમત મેં તમારી સાથે જ રમી નાખી સર. તમારા જ માણસને પૈસા આપી તમારો જ દુશ્મન બનાવી નાખ્યો. પૈસા બહુ ખરાબ વસ્તુ છે સર. ગુડ બાય. કૃષ્ણ, તે આવું છેવટે શું કામ કર્યું? મેં પણ તો તને પૈસા આપ્યા હતા. સર, તમે 50 કરોડનો ગોટાળો કરીને મને ફક્ત 5 લાખ આપ્યા, પણ એણે તો મને 5 કરોડ આપ્યા. હું જીવનભર તમારી ગુલામી કરું તો પણ આટલા રૂપિયા ના કમાવી શકું. બાય. સાંભળો સાંભળો ને. તમે ટિફિન ભૂલી ગયા. થેન્ક્સ. સાંભળો, શું થયું? હવે તમે મને તેડીને નહીં લઈ જાઓ. ત્યારે તું પ્રેગ્નન્ટ હતી એટલે તેડીને લઈ ગયો હતો. હવે તેડીશ તો લોકો શું કહેશે? જા, ચાલીને જતી રહે. તમે જાણી જોઈને ટિફિન ભૂલી ગયા હતા ને? ટિફિન તારી પાસે હતું ને, તારે દેવું જોઈતું તું. ભોલા માસી છે ને, એ જોઈને હસી રહ્યા હતા. વાંધો નહીં, એને પણ તેડી લઈશ. અચ્છા, એને પણ તેડશો?